ત્યારે જ પોતાનો અર્થ પ્રગટ કરે જ્યારે એ પ્રકારના સંસ્કાર એ મનમાં હોય. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા હેર્થા પ્રકાશંતે મહાત્મન. એટલે શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહે છે કે ઉપનિષદના શબ્દો પણ પોતાનો અર્થ ક્યારે પ્રકાશિત કરે? એવા મનમાં ઉપનિષદના શબ્દો પોતાનો અર્થ પ્રકાશિત કરે જ્યાં પરમ ભક્તિ છે. ઈશ્વર માટે જેને પરમ ભક્તિ છે અને એવી પરમ ભક્તિ ગુરુ માટે હોય એવું જે મન છે, એવું સંસ્કૃત જે અંતઃકરણ છે, એમાં ઉપનિષદના શબ્દો પોતાનો અર્થ પ્રકાશિત કરે. આમ શબ્દમાં અર્થનો પ્રકાશ કરવાની શક્તિ છે જ્યારે એ મનમાં એ પ્રકારના સંસ્કાર હોય ત્યારે. એટલે નૈયાયિક લોકોનું એમ માનવું છે કે દરેક શબ્દ પોતાનો અર્થ લઈને જ આવેલો છે. દરેક શબ્દનો અર્થ પણ નિશ્ચિત થયેલો છે. આમ ઈશ્વરે દરેક શબ્દનો અર્થ નિશ્ચિત કરેલો છે અને એ શબ્દનું ઉચ્ચારણ થાય એટલે શબ્દનું શ્રવણ થાય એટલે એનો અર્થ સ્ફુરવો જ જોઈએ, કારણ કે એ શબ્દ એની અર્થ સંકળાયેલો છે. પણ ક્યારે સ્ફુરે? જ્યારે એ શબ્દના અર્થને સમજવાના યોગ્ય સંસ્કાર હોય ત્યારે. એટલે સંસ્કૃત ભાષાના સંસ્કાર હોય તો સંસ્કૃત શબ્દનો અર્થ જે સ્ફુરે. ગુજરાતી ભાષાના સંસ્કારો તો ગુજરાતી શબ્દનો અર્થ સ્ફુરે. એમ ઓમ જે પ્રકારની ભાષાની અપેક્ષા રાખે એ પ્રકારની ભાષાના સંસ્કાર હોય તો ઓમ એવા શબ્દના ઉચ્ચારણથી એવો અર્થ સ્ફુરાય. યસ્ય શબ્દસ્ય ઉચ્ચારણ સ્ફુરતિ તત્તસ્ય વાચ્યમ. આમ જે શબ્દના ઉચ્ચારણથી જે સ્ફુરે એને એનું વાચ્યાર્થ કહેવાય છે. સમાહિત ચિત્તસ્ય ઓમકારોચ્ચારણે યત સાક્ષી સંવેદનમ સ્ફુરતિ તત ઓમકાર અવલંબ્ય ઓમકાર વાચ્યમ. તો જેનું મન શુદ્ધ છે, અંતઃકરણ શુદ્ધ જેનું છે, તો ઓમકારની ઉપાસના પણ એવો ઊંચી ઉપાસના છે. અર્થાત એ ઉપાસના પણ સામાન્ય મનુષ્ય માટે ઉપલબ્ધ નથી, કારણ કે એટલે ઓમકાર વાચ્યાર્થ. ઓમ શબ્દ નો થાય છે પરમાત્મા. ઓમ એ પરમાત્માનું નામ છે. તસ્ય વાચક પ્રણવ. તો યોગ શાસ્ત્રમાં કહે છે કે આ પરમાત્માનો વાચક કોણ છે? પરમાત્માનું નામ કયું છે? પ્રણવ. પ્રણવ એટલે ઓમકાર. આમ ઓમકાર એ પરમાત્માનું નામ હોવાને કારણે ઓમ શબ્દના ઉચ્ચારથી પરમાત્માનું સ્મરણ થવું છે. જો હું જાણતો હોઉં કે આનું નામ દેવદત્ત છે, દેવદત્ત શબ્દના ઉચ્ચારણથી જેવી રીતે મારા મનમાં એ વ્યક્તિનું સ્ફુરણ થાય, કે હું જાણું છું કે દેવદત્ત આનું નામ છે. અને તે રીતે ઓમ શબ્દ એ પરમાત્માનું નામ હોવાને કારણે ઓમ શબ્દના ઉચ્ચારણથી મનમાં પરમાત્માનું સ્ફુરણ થવું છે. એ ત્યારે થાય જરા ચિત્તમાં જરા અંતઃકરણ શુદ્ધ પણ હોય અને એકાગ્ર પણ હોય. જે અંતઃકરણમાં એવા મહત્વ છે, પૂરેપૂરી તો નહીં પણ એકાગ્રતા હોય, એ અંતઃકરણની અંદર ઓમ શબ્દના ઉચ્ચારણથી પરમાત્માનું સ્ફુરણ થાય. પરમાત્માને સગુણ બ્રહ્મનું સ્ફુરણ થાય તો એને એટલે સગુણ બ્રહ્મ એટલે કે ઉપાધિ સહિતનું બ્રહ્મ એ ઓમ શબ્દનું વાચ્યાર્થ છે. પરંતુ એ પ્રકારની તૈયારી જેની નથી, એ પ્રકારની એકાગ્રતા કે અંતઃકરણ શુદ્ધિ જેની ન હોય, એને માટે ઓમકારની ઉપાસના શક્ય છે? તો હા. એટલે કહ્યું ઓમ શબ્દ પ્રતીકમ છે. આ ઓમ શબ્દ વાચ્યાર્થ બની શકે, અર્થાત માત્ર ઓમ શબ્દના અર્થનું ચિંતન થાય એક પ્રકાર વસ્તુ છે, અથવા ઓમ શબ્દ બસ એ ધ્વનિની ઉપાસના થાય. આ ઓમ ઓમ આ ધ્વનિ છે, શબ્દ એ જ પરમાત્મા છે, એ પ્રકારની ભાવના એના પર થાય. જેમ આપણી પાસે નાનો ભગવાનનો વિગ્રહ હોય, આપણે ભાવના કરીએ કે આ જ ભગવાન છે. એક હોય માત્ર ચિત્ર, એમાં શી ભાવના કરીએ? આ જ રામ છે કે આ જ કૃષ્ણ છે. આમ ક્યાંક ચિત્રમાં કે ક્યાંક મૂર્તિમાં આ પ્રકારે આપણે ભાવના કરતા હોઈએ છીએ કે આ જ ભગવાન છે. અંતેથી એ મૂર્તિના દર્શનથી આપણામાં ભગવાનની ભાવના જાગૃત થાય. તો એ મૂર્તિને શું કહેવામાં આવે છે? પ્રતીક કહેવામાં આવે છે. પ્રતીક પર હંમેશા ભાવના કરવાની હોય, એને માટે પણ સંસ્કાર જોઈએ. એવું નથી કે બધાએ શ્રીનાથજીના દર્શન કરે કે રણછોડજીના દર્શન કરે એટલે એ ભાવના જાગૃત થાય, એવું પણ લખી આપ્યું નથી. એને માટે પણ સંસ્કાર જોઈએ. એટલે બળા સ્વામીજી એકવાર કે એમનો પોતાનો અનુભવ બહુ જૂના જમાનાનો, એ જયારે હિમાલયમાં યાત્રા કરતા હશે ને અભ્યાસ કરતા જે કે શું કરતા હોય તે વખતે એકવાર બદ્રીનાથની અંદર ગયેલા મહારાજ ને ત્યાં ઉભા નારાયણના જપ કરતા હશે. બદ્રીનાથ દર્શન કરતા કરતા થોડી વાર પછી એમની બાજુમાં ઉભેલો એક પરદેશી માણસ હશે, એમને જરા ઢંઢોળીને કહે કે
કે આ જે વસ્તુ બની છે મૂર્તિ એ શેમાંથી બનેલી છે, કઈ ધાતુમાંથી બને છે? પેલા મહારાજ આમ એ મને ખબર નહીં ભાઈ, આ મૂર્તિ ધાતુની બની હોય એવું મારે કલ્પનામાં નથી. મારા મને તો ભગવાન છે અને તેની કઈ ધાતુમાંથી બની, કયા પથ્થરમાંથી બની, આવો વિચાર મારા મનમાં આવતો નથી કહે છે. એટલે એક વસ્તુને જોઈને લોકોનામાં કયા પ્રકારના વિચાર આવે એ પણ અગત્યનું છે ને. અંતેથી કઈ વસ્તુ જોઈને કયા પ્રકારનો વિચાર સ્ફુરે છે એ પણ આપણા સંસ્કાર પર રાખે છે. અંતેથી જેને આવા સંસ્કાર નથી, આ ઓમકારની ઉપાસનાનું પ્રતિપાદન બધા ઉપનિષદમાં પણ કરવામાં આવે છે. એટલા જ માટે કે એ જમાનાના જે વિદ્યાર્થીઓ હતા એ નાનપણથી જ ઓમની એની સાથે ખૂબ પરિચિત હતા. કે તો ગાયત્રીનું જપ કરતા હોય કે બીજા બધા યજ્ઞ આદિ કર્મ કરતા હોય અને તેથી ઓમકારથી ખૂબ પરિચિત હતા. ઓમકારની ઉપાસના ખૂબ પ્રચલિત હોવાને કારણે એને માટે બધાના મનમાં ખૂબ જ આદર આવું હોવાને કારણે ઓમના ઉચ્ચારણથી આપણને એમ લાગે કે હું કૃતકૃત્ય બનો, આપણામાં એક અહોભાવ આદર ભાવ જાગૃત થાય. અત્યારે રામ કૃષ્ણ એવા નામના ઉચ્ચારણથી આપણામાં ભાવના જાગૃત થાય, કારણ કે એની કથાઓ આપણે સાંભળી હોય અને એ પ્રકારે એનું ઘણું બધું આપણા મનમાં એ વિશે ઘણો બધો મોટો ખ્યાલ હોય. અંતે રીતે ઓમ શબ્દના પણ જ્યારે આવો પરિચય આપણે હોય, એના સંસ્કાર જ્યારે હોય ત્યારે જ આપણે એનો ભાવના કરી શકીએ, ભાવના ન કરી શકીએ. ખરેખર તો આશ્રમની અંદર ત્યાં શૈલસબર્ગમાં પેન્સિલ્વેનિયાની અંદર દક્ષિણામૂર્તિ ભગવાનની સ્થાપના કરી. ખૂબ સરસ, કેટલી બધી 3 દિવસ સુધી જાત જાતની બધી પૂજાઓ થઈ, યજ્ઞ વગેરે થયા અને પછી પ્રાણ પ્રતિષ્ઠા, અભિષેક, આ બધી બધી ખૂબ બધી પૂજાઓ થઈ. રોજ એની પૂજાઓ ચાલે. એક દિવસ એક અમેરિકન મને કહે છે કે what is this rock? What is this rock that these people are? What are they doing with it? મેં કહ્યું ખડક એને છે ને બેસાડેલો છે, આ ખડકમાં પથ્થરમાં લોકો શું કરે છે? એ માણસે માત્ર ત્યાં પથ્થર જ દેખાય, કારણ કે એમના કોઈ સંસ્કાર નહીં. મૂર્તિ પૂજાના સંસ્કાર માત્ર ભારતમાં છે, દુનિયાના બીજા કોઈ દેશોમાં ભાગ્યે જ મૂર્તિ પૂજાના સંસ્કાર. આમ તો બીજા બધા ધર્મમાં ક્રિશ્ચિયન વગેરે લોકો કે જ્યુ એ બધા લોકો તો એમને તો કોઈ દિવસ મૂર્તિની પૂજા ન જ કરવી એવી રીતે એમનો ઉછેર થયો હોવાના કારણે મૂર્તિના વિચાર માત્ર તેમના મનમાં એક પ્રકારની કંઈક ઘૃણા જન્મે, એક પ્રકારનો દ્વેષ જન્મે કે અભાવ જન્મે, ઘૃણા ન જન્મે તો પણ. અને આપણે આ પ્રકારના સંસ્કારો ઉછેરવા હોવાના કારણે દક્ષિણામૂર્તિ ભગવાન, રણછોડજી ભગવાન આપણા માટે શું છે? ભગવાન છે, એ કે મૂર્તિ નથી ત્યાં. એટલે આ ઉપાસના એટલે એવો આપણે આગ્રહ રાખવાની જરૂર ભલે ઓમની ઉપાસના કરવી. આ બધું કહેવાનો હેતુ એ છે કે ઉપાસના એ હંમેશા ભાવનાથી જ થઈ શકે. એ ભાવના માટે સંસ્કારની આવશ્યકતા છે. અંતેથી એ જમાનાના એ યુગના સંસ્કારને ધ્યાનમાં રાખીને ઓમકારની ઉપાસનાનું પ્રતિપાદન થયું છે. પરંતુ આ યુગના સંસ્કારને ધ્યાનમાં રાખીને આપણે રામ કે કૃષ્ણ કે શિવ કે કોઈ પણ ઉપાસના એ આના જેવી જ છે. એવું નથી કે ઓમ ઓમ માટે બધાને અમે કેમ ના કરીએ, કેમ સ્ત્રીઓથી ના થાય ને, કેમ જે થાય છે એ કરવાનો વાંધો નથી. ઘણી બધી વસ્તુઓ થઈ શકી હોય. રામનું નામ લેતા કોઈ આપણે અટકાવતું નથી. એટલે રામ કંઈ એના કરતાં ઓછા વધતા એવું નથી, આપણી ભાવના પર જ આધાર રાખે છે. અને છતાંય પણ ઓમની ખૂબ આપણા શાસ્ત્રોમાં ઓમકાર વિશે ખૂબ ખૂબ કહેવામાં આવ્યું હોય એ કારણે આપણે માની શકીએ કે ઓમકારમાં કંઈક એવી વિશિષ્ટ શક્તિ પણ છે. એ શબ્દની અંદર કે ધ્વનિમાં કોઈક એવી વિશિષ્ટ શક્તિ છે જેને કારણે બીજી બધી ઉપાસનાઓ એ પોતે જ કહે છે વધારે અસરકારક હોય. પણ એ તો ઓમ ઇત્યેતત એનું તો ખૂબ નિરૂપણ માંડુક્ય ઉપનિષદમાં થયેલું જ છે. અને મહિમ્ન સ્તોત્રમાં આ ઓમકાર વિશે એક શ્લોકમાં બહુ સુંદર રીતે સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે. ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રીનપી સુરાન અકારાદ્યૈર વર્ણૈ સ્ત્રીભિરવિદદ તીર્ણ વિકૃતિ તુરીયંતે ધામ ધ્વનિભિરવરુંધાન મણુભિ સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણદ ગુણાત્યોમિતિ પદમ. હે શરણદ, પુષ્પદંત કહે છે શિવજી ભગવાનને કે હે શરણ પ્રદાન કરનાર શરણાગત વત્સલ. ઓમ ઇતિ પદમ, આ ઓમ જે પદ છે, ઓમ જે શબ્દ છે કે ધ્વનિ છે, શબ્દ પદ એટલે એ આપના સમસ્ત અને વ્યસ્ત, સગુણ અને નિર્ગુણ, વ્યક્તિગત અને સમષ્ટિ, વ્યષ્ટિ અને સમષ્ટિ કે સગુણ અને નિર્ગુણ આ બંને આપના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આત્મ સ્વરૂપ આપનું પ્રતિપાદન કરે છે
અને પરમાત્મા સ્વરૂપ આપનું પ્રતિપાદન કરે છે. ઓમિતિ પદમ, ઓમ શબ્દ કે પદ છે એવો એક અક્ષર, તો એમાં આટલી મહાનતા છે. કારણ કે ઓમ જે છે એ 3 માત્રાનો બનેલો છે શબ્દ, અકાર ઉકાર મકાર. અંતેથી એ પણ ભાવનાનો જ પ્રશ્ન છે. ત્રયીમ તિસ્રો વૃત્તિ, ત્રયી અર્થાત 3 વેદા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આ 3 વેદનું એના પર દ્રષ્ટિ કરવામાં આવે, આરોપ કરવામાં આવે અકાર ઉકાર મકાર પર. તિસ્રો વૃત્તિ, 3 અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અકાર ઉકાર મકાર, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. મુખ્યત્વે માંડક્ય ઉપનિષદની અંદર આ પ્રકારની ઉપાસના છે કે આ પ્રકારનું નિરૂપણ છે. અકાર એટલે જાગ્રત અવસ્થા, વૈશ્વાનર. જાગ્રતમાંથી સ્વપ્નનું સર્જન થતું હોય છે અંતેથી, અને અકારમાંથી બીજા બધા શબ્દોનું સર્જન થતું હોવાને કારણે અકાર એટલે જાગ્રત અવસ્થા કે વિરાટ. ત્રિભુવનમ, આ 3 ભુવન, ભૂહુ ભુવઃ સુવઃ, પૃથ્વી અંતરિક્ષ સ્વર્ગ, ઋગ સામ યજુઃ, અથવા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, પૃથ્વી અંતરિક્ષ સ્વર્ગ. ત્રિભુવનમ અથો ત્રીનપી સુરાન, અને 3 દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો અગ્નિ વાયુ સૂર્ય, અથવા વૈશ્વાનર તેજસ પ્રાજ્ઞ. આમ ઓમની આ જે 3 માત્રાઓ છે આ સમગ્ર જગત જે છે જેને આપણે સગુણ બ્રહ્મ કહીએ છીએ, અર્થાત ઈશ્વર જે આ જગત રૂપ અભિવ્યક્ત થયો છે, અભિવ્યક્ત ઈશ્વર જે છે આ 3 માત્રાઓ એ ઈશ્વરનું નિરૂપણ કરે છે. ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રીનપી સુરાન અકારાદ્યૈર વર્ણૈઃ ત્રિભિઃ અભિદદત. આમ અકારાદ્યય, અકાર અ ઉ અને મ, આ 3 વર્ણોથી આ બધાનું નિરૂપણ કરે છે. તુરીયંતે ધામ ધ્વનિ વિરવરુંધાન મણુભિઃ, આ બધા ધ્વનિ જે છે એ પણ જ્યારે શાંત થઈ જાય ત્યારે જે અમાત્ર જે છે એનાથી આ જ ઓમકાર, આ તુરી અર્થાત પરમાત્મા જે સર્વ અતીત છે એનું પણ નિરૂપણ કરે છે. અર્થાત ઓમકાર પોતાની 3 માત્રાઓથી સર્વવ્યાપ્ત જે પરમાત્મા છે એનું નિરૂપણ કરે છે, અને અમાત્રાથી એ જ ઓમકાર સર્વથી અતીત જે પરમાત્મા છે એનું નિરૂપણ કરે છે. 3 માત્રાઓથી જે અધ્યારોપિત જગત છે નામ રૂપાત્મક એનું નિરૂપણ કરે છે, અને અમાત્રાથી જે અધિષ્ઠાન જે છે એનું નિરૂપણ કરે છે. આમ સમસ્તમ વ્યસ્તમ ત્વામ, આમ સમસ્ત અને વ્યસ્ત અધ્યારોપ અને અધિષ્ઠાન એ સર્વવ્યાપ્ત અને સર્વથી અતીત એવા પરમાત્માનું સગુણ અને નિર્ગુણ એનું ઓમકાર નિરૂપણ કરે છે. અને આ રીતે ઓમકાર એ ભગવાનનું નામ છે. સગુણ બ્રહ્મનું પણ નામ છે, નિર્ગુણ બ્રહ્મનું પણ નામ છે. સગુણ બ્રહ્મનું નામ છે વાચ્યાર્થની દ્રષ્ટિએ, વાચ્યાર્થ અર્થાત સીધે સીધું નામ છે. નિર્ગુણ બ્રહ્મનું નામ છે એ લક્ષ્યાર્થની દ્રષ્ટિએ. આમ વેદાંત શાસ્ત્રમાં શબ્દનો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થ અર્થાત સીધે સીધું પ્રતિપાદન, લક્ષ્યાર્થ અર્થાત લક્ષણાથી પ્રતિપાદન. અને ઓમકાર, વાચ્યાર્થ ઓમકારનું શું છે? સગુણ બ્રહ્મ. લક્ષ્યાર્થ શું છે? નિર્ગુણ બ્રહ્મ. એ દ્રષ્ટિએ કહ્યું કે ઓમકાર એ બંને એ જ. હવે આગળ 17મા મંત્રમાં યમરાજા પોતે જ આ વસ્તુ કહે છે. એતદાલંબનમ શ્રેષ્ઠમ, એતદાલંબનમ પરમ. ના, 16મા મંત્ર બરાબર છે. એતદ્ધ્યેવાક્ષરમ બ્રહ્મ, एतद्धेवाक्षरं परम्, एतद्धेवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत्. एतद् हि एव अक्षरं ब्रह्म, एतद् हि एव अक्षरं परम. आज एकाक्षर मंत्र है ओम, ए ब्रह्म એટલે કે સગુણ બ્રહ્મ છે, એ જ પરમ અર્થાત એ પરમ બ્રહ્મ છે. એતદ્ हि एव अक्षरं ज्ञात्वा, આ અક્ષર અર્થાત ઓમકારને જ્ઞાત્વા એને જાણીને, યો યદ ઇચ્છતિ તસ્ય તત, એ સાધક જે કંઈ ઈચ્છે છે એને પ્રાપ્ત કરે છે. ઓમકારમાં આ પ્રકારની શક્તિ રહેલી છે કે સાધક જે ઈચ્છતો હોય, ઉપાસક જે ઈચ્છતો હોય તેનાથી પ્રાપ્ત કરી શકે છે. સમજાવે છે ભાષ્યમાં.
अतः एतत् हि एव अक्षरं ब्रह्म अपरम् एतत् हि एव अक्षरं परं च तयोः हि प्रतीकम् एतदक्षरम्। ये આપણે સમજાવી દીધું. एतद् हि एव अक्षरं ब्रह्म एतद्धेवाक्षरम એમાં આવો આવે हि આવી ગયો એક एतद् हि एव अक्षरम એટલે एतद्धेवाक्षरम ब्रह्म ब्रह्म એટલે अपरम આમ શંકરાચાર્ય કહે છે પરમ બ્રહ્મ અપરમ બ્રહ્મ પર એટલે ઉત્કૃષ્ટ અપર એટલે નિકૃષ્ટ એક ચડિયાતું અને ઉતરતું ચડિયાતું બ્રહ્મ કયું જે સર્વથી અતીત છે ઉતરતું બ્રહ્મ કયું જે સર્વવ્યાપ્ત છે ચડિયાતું બ્રહ્મ જે સર્વ કશાને ગોચર નથી એટલે મન વાણીથી અગોચર જે છે તે અને અપર બ્રહ્મ એટલે ઉતરતું બ્રહ્મ કયું તો કે મન વાણીના ક્ષેત્રમાં જે છે અને તેથી જેના દર્શન થાય છે કેવું છે અપર બ્રહ્મ સગુણ બ્રહ્મ અને જે દર્શનથી પર છે કેવું છે પરમ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ એટલે કહે છે કે આ એક અક્ષર ઓમકાર એ જ અપર બ્રહ્મ છે એ જ પરમ બ્રહ્મ છે એ જ સર્વવ્યાપ્ત સગુણ બ્રહ્મ છે એ જ સર્વથી અતીત નિર્ગુણ બ્રહ્મ પણ છે એ સમજાવ્યું આગળ કે પોતાને ત્રણ માત્રાઓ અકાર ઉકાર મકાર ત્રણ માત્રાથી ઓમકાર સમગ્ર અભિવ્યક્ત જગતનો નિર્દેશ કરે છે અને એ રીતે સગુણ બ્રહ્મનું એ નામ બને છે વાચ્ય બને વાચક બને છે અને અમાત્રાથી ઓમકારના ઉચ્ચારણ એ પણ જ્યારે ઓમકારના ઉચ્ચારણ ઓમકાર જેમાં લીન થઈ જાય છે એ ઓમકાર જેમાં લીન થાય છે એને અમાત્રા કહેવામાં આવે છે આમ ત્રણેય માત્રાઓ એટલે જ મકાર છેલ્લે આવે છે મકાર એટલે મોં બંધ થઈ જાય બધા ધ્વનિનો અંત ધ્વનિ કયો છે મકાર અંતે એટલે ઓમ અને પછી આમ મકાર પણ જ્યારે શાંત થઈ જાય ત્યારે ઓમ પણ જેમાં લીન થઈ ગયો એને કહેવામાં છે અમાત્ર એનું કોઈ માપ નથી આ અકાર ઉકાર મકાર દરેક એક એક માપ છે એટલે ઉચ્ચારણ કરવું હોય તો એક એક માપ એટલા શબ્દ એટલો સમય જવો જોઈએ પરંતુ એનું ઉચ્ચારણ થઈ ગયા પછી એ જેમાં લીન થઈ જાય છે એ જે શાંતિ એનું કોઈ માપ ન હોવાને કારણે અમાત્રા કહેવામાં આવે ક્યારેક અર્ધમાત્ર કહે છે ક્યારેક અમાત્રા અને તેમ પરમ બ્રહ્મનું કોઈ માપ ન હોવાને કારણે એ જે અમાત્રા છે એનાથી એ લક્ષિત થાય છે આમ અકાર ઉકાર મકાર ઓમ શબ્દનો વાચ્યાર્થ કયો તો કે પરમ બ્રહ્મ ઓમ શબ્દનો લક્ષ્યાર્થ કયો ઓમ શબ્દનો વાચ્યાર્થ અપર બ્રહ્મ ઓમ શબ્દનો લક્ષ્યાર્થ પરમ બ્રહ્મ એટલે યમરાજા કહે છે એતદ્ધેવ અક્ષરમ બ્રહ્મ એટલે અપરમ બ્રહ્મ એતદ્ધેવ અક્ષરમ પરમ બ્રહ્મ પરમ બ્રહ્મ એ પણ આ ઓમકાર એ અપર બ્રહ્મનું પણ નામ છે અને પરબ્રહ્મનું પણ નામ છે કેમ તો કે શંકરાચાર્ય કહે છે તયોઃ હિ પ્રતીકમ એતદ અક્ષરમ આ એક જ અક્ષર ઓમકાર એ બંનેનું પ્રતીક છે બંનેનું વાચ્ય પણ છે બંનેનું વાચ્ય છે અને બંનેનું પ્રતીક પણ છે પ્રતીકનો અર્થ એવો થયો કે જેવી રીતે આપણે ભગવાનની નાનકડી મૂર્તિ હોય એના પર ભગવાનનો ભાવ આપણે રાખીએ અને પછી એની પૂજા કરીએ તે રીતે ઓમકારના ઉચ્ચારણથી આ પરમ બ્રહ્મ છે એ પ્રકારના ભાવ રાખીએ આપણે આમ પહેલું પગથિયું આ છે કે ઓમકાર શબ્દથી એનું અર્થનું સ્ફુરણ ન થતું હોય તો ઓમકારના ઉચ્ચારણથી માત્ર આ પરમાત્મા છે કે પરમ બ્રહ્મ જે પ્રકારની ભાવના એ ભાવના પૂર્વક જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એને કહે કે પ્રતીક ઉપાસના છે આમ રામ રામ નાના બાળકોને આપણે શીખવાડતા હોય એ જાણતા ન હોય કે રામ એટલે બહુ ન જાણતા હોય અચ્છા રામ એટલે ભગવાન છે એ પ્રકારનો ભાવ આપણા મનમાં હોય તો રામ 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 શબ્દના ઉચ્ચારણ સાથે એ ભગવાન છે પ્રકારની ભાવના જ્યારે થતી હોય ત્યારે એ રામ શબ્દ શું કહેવાય પ્રતીક કહેવાય કારણ કે ભગવાનની ભાવનાને જાગૃત કરવા વાળો એક નિમિત્ત છે આમ સામાન્ય રીતે ભાવના વાળામાં ન હોય તો રામ શબ્દનું જ્યારે ઉચ્ચારણ કરું ત્યારે ભાવના જાગૃત થાય આ માતાની ભાવના સામાન્ય ન હોય પણ માતાને કોઈ એના જેવી સ્ત્રીને જ્યારે જવું તો એ પ્રકારની ભાવના જેમ જાગૃત થાય તેમ રામ એવા શબ્દના ઉચ્ચારણથી ભગવાનની ભાવના જાગૃત થાય અંતેથી એવી ભાવના સહિત જ્યારે મનમાં ઉચ્ચારણ કરતા હોવ ત્યારે પ્રતીક ઉપાસના એ શબ્દ પ્રતીક બની ગયો જેમ પેલા વાંસળાની મદદથી આપણે ઊંચો કૂદકો મારીએ એ વાંસળો આપણને ઊંચે જવા મદદરૂપ થાય
તેમ આ રામ કે કોઈ પણ પ્રતીક છે આપણને ઊંચે જવા મદદરૂપ કરાય. એ પ્રકારની ભાવના જાગૃત કરવામાં મદદરૂપ થાય. અને અત્યારે જે ભાવના છે, આ દેહાત્મ ભાવના છે, એમાંથી ઉઠીને આપણે એ ભગવાનની ભાવના મનમાં જાગૃત કરી શકીએ. એની સાથે આપણે તન્મય બની શકીએ. એ માટે આ પ્રતીક છે. એટલે રામ, કૃષ્ણ, શિવ કે જે નામ આપણે પસંદ હોય, કે જે મંત્ર આપણે પસંદ હોય, પણ એ પ્રકારનું પ્રતીક બની શકે. ભલે એના અર્થનું ચિંતન ન કરતા હોય તો પણ એના ઉચ્ચાર સાથે એ આ પરમા ઈશ્વર જ છે એ પ્રકારની ભાવના થતી હોય તો એ પણ આપણને અત્યારને આ દેહાત્મ ભાવનાથી મુક્ત કરીને એ પ્રકારની ભાવના સાથે જોડી આપતું હોય છે. અને એ પ્રતીક છે. અને વાચ્યાર્થ અર્થાત એના શબ્દનું ચિંતન, અર્થનું ચિંતન. એ રામ શબ્દનો પણ અર્થ છે, શિવ શબ્દનો પણ અર્થ છે, કૃષ્ણ શબ્દનો પણ અર્થ છે. એટલે દરરોજ આપણે આવું કરી શકીએ. જપ કરતા હોઈએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો આપણે જપ કરીએ આ ભગવાનનો, ભગવાન છે શિવ એટલે એ ભાવનાથી જપ કરીએ. પછી થોડીક મિનિટ માટે આપણે શિવ શબ્દનો જે અર્થ થાય એનું પણ ચિંતન કરી શકીએ. કે રામ શબ્દનું ચિંતન, શાંતમ શિવમ અદ્વૈતમ, જે શાંત છે, શિવ છે, કલ્યાણકારી છે, અદ્વૈત છે, જ્ઞાન સ્વરૂપ છે, એ શિવ. અને શિવ શબ્દ ઓમ નમઃ શિવાય, એવા શિવજીને એ જે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પવિત્ર છે, એ અસંગ છે, પવિત્ર છે, અધિષ્ઠાન છે, એવા પરમાત્માને નમસ્કાર. એવા પરમાત્માને અહંકારનું અર્પણ, એવા પરમાત્મા સાથે દ્વૈત છે એ દ્વૈતનું અર્પણ, એવા પરમાત્મા સાથે ઐક્ય. એ પરમાત્માનું ચિંતન એ થાય એમના નામનું ચિંતન. તો એ વાચ્યનું ચિંતન. અને માત્ર એનું ઉચ્ચારણ કરીને આપણે ભગવાનની ભાવના કરતા હોઈએ તો એ પ્રતીક ઉપાસના કહેવાય. અને એના અર્થનું ચિંતન કરતા હોઈએ તો એ વાચ્યની ઉપાસના કહેવાય. અને છેવટે એ વાચ્ય પણ શાંત થઈ જાય અને માત્ર સ્વરૂપ ચૈતન્ય એટલે કે શરીર મારું સ્વરૂપ છે એ જ માત્ર અવશિષ્ટ રહી જાય. એનું છે કે લક્ષ્યાર્થ. આ ઓમકારમાં આ બધી શક્યતાઓ છે. દરેક નામમાં શક્યતા છે. ભગવાનના જે નામ આપણને આપવામાં આવે દરેકમાં આ પ્રકારની શક્યતા છે કે આપણે એનો ભગવત ભાવ કરીએ તો એ રીતે એની પ્રતિક ઉપાસના થઈ. એના અર્થનું ચિંતન કરીએ એની વાચ્યાર્થની ઉપાસના. અર્થોથી પર જે આત્મ સ્વરૂપ છે એ તો એનું લક્ષ્યાર્થ. એટલે કે તયો હિ પ્રતિકમ, પ્રતિકમ એટલે પ્રતિકમ અને વાચ્યમ. આ ઓમકાર એ પર અને અપર બ્રહ્મ બંનેનું વાચ્ય પણ છે, પ્રતિક પણ છે. પછી આગળ કહે છે, આમ કહ્યા પછી હવે આ ઓમકાર ઉપાસના શું ફળ છે, એનું કેવું મહાન ફળ છે એમ કહીને ઓમકારની પણ સ્તુતિ કરે છે, ઓમકારની પ્રશંસા કરે છે. કહે છે એતદ્હિ એવ અક્ષરમ જ્ઞાત્વા ઉપાસ્ય બ્રહ્મ ઇતિ યહ યદિચ્છતિ પરમ अपरम वा तस्य तद्भवति. एतद्धि एव अक्षरम ज्ञात्वा, ज्ञात्वा मतलब उपास्य. અને આપણે પ્રસિદ્ધિ બતાવે છે કે આ અક્ષર અર્થાત ઓમકાર જે છે એની ઉપાસના કરીને યહ યદ ઇચ્છતિ, જે સાધક કે ઉપાસક જે ઈચ્છતો હોય, શું ઈચ્છી શકતો હોય, પરમ અપરમ વા, જે પરમ બ્રહ્મની ઈચ્છા ધરાવતો હોય તો ઓમકારની ઉપાસના પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. અપર બ્રહ્મ કે સગુણ બ્રહ્મની ઈચ્છા કરતો હોય તો એને પ્રાપ્ત કરે છે. તસ્ય તદ્ભવતિ, એ વસ્તુ એ પ્રાપ્ત કરે છે. અર્થાત ઓમકારમાં આ પ્રકારની શક્તિ છે, એને માટે બીજું કોઈ કારણ આપણે ન સમજાવી શકીએ. પ્રશ્નોપનિષદમાં કહે છે એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. पिपलादवशी सत्यकाम ने कहते हे सत्यकाम, आ ओमकार जे परम ब्रह्म છે એ જ અપર બ્રહ્મ છે. તસ્માદ વિદ્વાન એતનૈવાયતનેન એકતરમ અન્વેતિ. અને તેથી જે ઉપાસક છે કે વિદ્વાન એ આ જ ઓમકાર રૂપી આલંબનથી જો પરમ બ્રહ્મને ચાહે તો એને પ્રાપ્ત કરી શકે, અપરમ બ્રહ્મને ઈચ્છે તો એને પ્રાપ્ત કરી શકે. તો કોઈ પૂછે કે આવું ઓમકારની ઉપાસના પરમ બ્રહ્મ કેમ પ્રાપ્ત થાય? પરમ બ્રહ્મ તો જ્ઞાનનો વિષય છે, એ પ્રાપ્ત કેવી થાય? તો શંકરાચાર્યજી કહે છે કારણ કે શાસ્ત્ર કહે છે.
આ વિષય છે ને શાસ્ત્રો એટલે અનુભવનો જ વિષય છે. એના માટે તર્ક નથી કે ઓમકારના ઉચ્ચાર ઓમકારની ઉપાસનાથી પરમ બ્રહ્મ પ્રાપ્ત થાય. કેવું થાય? તો શંકરાચાર્ય સમજાવે છે કે ઓમકારની ઉપાસનાથી પરમાત્મા જેનું નામ ઓમકાર છે પ્રસન્ન થાય. સૌનું નામ લઈને બોલાવો કરતા હોય તો પ્રસન્ન થાય. ઓમ આપણે ઉચ્ચારણ કરે એટલે નારાયણ ખબર પડે કે અમને બોલાવે ઓમ. અંતે આમ ઓમ ઓમ જે કે નામનું આપણે ઉચ્ચારણ કરતા હોઈએ સતત, એને કારણે એ પરમાત્મા પ્રસન્ન થાય છે અને એની પ્રસન્નતાથી એનું જ્ઞાન પણ થતું હોય છે. પછી પ્રસન્ન થાય એટલે જ્ઞાન માટેની બાકીની વ્યવસ્થા પણ ઊભી કરે. ઉપનિષદનું શ્રવણ મનન નિધિધ્યાસન એનાથી જ્ઞાન થાય, પરંતુ એ પણ એની કૃપાથી થતું હોવાને કારણે એમાં પણ ઉપાસના આવશ્યક છે. એટલે કહે છે કે આ ઓમકાર એ પરમ બ્રહ્મ પણ છે, ઓમકાર અપર બ્રહ્મ છે. અંતેથી આ ઓમકાર રૂપે આલંબનથી વિદ્વાન કે ઉપાસક બેમાંથી જે ઈચ્છતો હોય એ બેમાંથી એક પ્રાપ્ત કરી શકે છે. કોઈ પ્રશ્ન કરે છે કે જો ઓમકારની ઉપાસનાથી જ જો પરમાત્મા પ્રાપ્ત થતો હોય તો જ્ઞાનની કોઈ આવશ્યકતા જ નથી. એક બાજુ તો જ્ઞાનનો વિષય છે અને આપ તો કહો છો કે ઓમકારની ઉપાસનાથી જો સગુણ બ્રહ્મને ઈચ્છે એ પ્રાપ્ત થાય, નિર્ગુણ બ્રહ્મને ઈચ્છે એ પ્રાપ્ત થાય. એ નિર્ગુણ બ્રહ્મ ઓમકારની ઉપાસના પ્રાપ્ત, ઉપાસનામાં દ્વૈત હોય જ અને નિર્ગુણ બ્રહ્મ કેમ પ્રાપ્ત થાય? એટલે શંકરાચાર્ય છેલ્લા વાક્યમાં સમજાવે છે પરમ ચેત જ્ઞાતવ્યમ અપરમ ચેત પ્રાપ્તવ્યમ. પરમ ચેત જ્ઞાતવ્યમ અપરમ ચેત પ્રાપ્તવ્યમ. પરમ બ્રહ્મની ઈચ્છા જો હોય આ સાધકમાં તો જ્ઞાતવ્યમ એ જ્ઞાનનો વિષય બને છે. એટલે ઉપાસના છેવટે જ્ઞાનનું સાધન બનીને આ ઓમકારની ઉપાસના જ્ઞાન પ્રાપ્તિનું સાધન બનીને છેવટે એ પરમાત્મા એના જ્ઞાનનો વિષય બને છે. એટલે પરમ બ્રહ્મને પ્રાપ્ત કરો તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. એવું કેમ? કારણ કે પરમ બ્રહ્મ આત્મા છે. એટલા માટે આત્મા અન્ય વસ્તુ હોય એ પ્રાપ્ત થઈ શકે, એનું દર્શન થઈ શકે, કંઈ પણ થઈ શકે. એ પરમ બ્રહ્મ આત્મા જ હોવાને કારણે માત્ર જ્ઞાનનો વિષય છે, કારણ કે એ નિત્ય પ્રાપ્ત છે. અપર બ્રહ્મ અર્થાત સગુણ બ્રહ્મ જે અપ્રાપ્ત છે, જે વસ્તુ અપ્રાપ્ત હોય એ પ્રાપ્તનો વિષય હોય, પરંતુ જે પ્રાપ્ત હોય હંમેશા જ્ઞાનનો વિષય હોય. જે મારી પાસે નથી એને શોધવાનો પ્રયત્ન કરું તો મને મળે, પણ જે મારા ગળામાં જ છે એ મારા તો હંમેશા જાણવી પડે કે આ મારા ગળામાં છે. કારણ કે જે વસ્તુ મારી પાસે છે કે હું જ છું એ ક્યારે પણ પ્રાપ્ત ન થઈ શકે. પ્રાપ્તિના પ્રત્યેક પ્રયત્નથી ખરેખર તો એ વસ્તુ અપ્રાપ્ત રહેતી હોય છે, અને માટે જે નિત્ય પ્રાપ્ત છે એ જ્ઞાનનો વિષય છે. પરમ બ્રહ્મ એ નિત્ય પ્રાપ્ત છે, કારણ કે એ આત્મ સ્વરૂપ છે. આત્મા જ એવું તત્વ છે નિર્ગુણ નિરાકાર હોઈ શકે, બીજું કોઈ નિર્ગુણ નિરાકાર ના હોઈ શકે. આત્મા ક્યારે પણ આકાર હોય જ ના શકે. આત્મા હું જે ચૈતન્ય એમાં કોઈ આકાર હોય જ ના શકે, કારણ કે બધા આકારનો એ સાક્ષી છે. જે બધા આકારને પ્રકાશિત કરે છે પોતે કોઈ આકારમાં ન હોઈ શકે, કારણ કે આકારને પ્રકાશિત ન કરી શકે. એનામાં કોઈ ગુણ એટલા ન હોય કે બધા ગુણને પણ પ્રકાશિત કરે છે. અને સર્વ આકારો, સર્વ ગુણો, સર્વ વિશિષ્ટતાઓ, સર્વ ધર્મને પ્રકાશિત કરનાર ચૈતન્ય એ કેવું છે? નિર્ધર્મક, નિરાકાર, નિર્વિશેષ. અને તેથી એ નિર્વિશેષ કે નિરાકાર કે નિર્ધર્મક જે પરમાત્મા છે એ આત્મા જ છે. એવું હોવાને કારણે અને નિત્ય પ્રાપ્ત છે એવું હોવાને કારણે એ જ્ઞાનનો વિષય છે. અને તેથી જ્યારે સાધક ઉપાસના કરતો ઓમકાર નહીં ત્યારે પણ એ આ પરમ બ્રહ્મ જ્ઞાનનો વિષય છે એમ કરીને ઉપાસના કરતો હોય છે. એટલે આ પ્રશ્ન પણ વારંવાર થાય કે સ્વામીજી, જો પરમાત્મા આત્મ સ્વરૂપ જ હોય, એક અને દ્વિતીય જો તત્વ હોય તો ઉપાસક કોણ ઉપાસના કોની કરવાની? કોણ કોની ઉપાસના કરે? હું કે મારી ઉપાસના કરું તો બને? તો કે ના, એવું કરવા એવું બને નહીં. પણ જ્યાં સુધી અમારા જ્ઞાનનો વિષય નથી કે એ ઈશ્વર આત્મ સ્વરૂપ જ છે, ત્યાં સુધી અત્યારે તો ઈશ્વર સાથે એક પ્રકારની જુદાઈનો અનુભવ થઈ જ રહ્યો છે. શાસ્ત્રો કહે છે કે ઈશ્વર મારું સ્વરૂપ છે, બરોબર. મારો અનુભવ શું કહે છે કે ઈશ્વર ખરેખર મારાથી ભિન્ન છે.
હું તો અલ્પ જીવ છું. જ્યાં સુધી પોતાના વિશે આ પ્રકારની અલ્પતા ચાલી રહી હોય ત્યાં સુધી એ ભગવાન ભજનનો કે ઉપાસના વિષય છે, એમાં કોઈ તકલીફ નથી. હા, એ ઉપાસના હું શેના માટે કરતો હોઉં? એટલા માટે નહીં કે હું મોટો બનું, એટલા માટે કે મારી અને તારી વચ્ચે જે અંતર છે એ અંતર દૂર થઈ જાય, એ આપણો હેતુ છે. આ ઉપાસના આપણે ઈચ્છીએ છું જે અંતર અત્યારે ઈશ્વર ચાલી રહ્યું છે એ અંતર પણ દૂર થાય. એ પરમ બ્રહ્મને ઈચ્છે તે જયારે ઉપાસના કરે ત્યારે ઉપાસનામાં કોઈ ફળની અપેક્ષા નથી હોતી. જ્યાં ફળની અપેક્ષા હોય ત્યાં હંમેશા સગુણની ઉપાસના હોય. નિર્ગુણની ઉપાસના કરતા હોઈએ, નિર્ગુણ ઉપાસના વિષય નથી, અને છતાં પણ ઓમકાર પણ નિર્ગુણ બ્રહ્મનો આરોપ કરીને એ પ્રકારનો આપણે ભાવના રાખતા હોઈએ તો પણ એ ઉપાસના કેવી હોઈ શકે? હંમેશા નિષ્કામ ઉપાસના હોઈ શકે. કોઈ પ્રકારની કામના ન હોય, કામના હોય તો પણ મારું અંતઃકરણ શુદ્ધ બનો, એ ઈશ્વર પ્રસન્ન બનો, એ પ્રકારની જ હંમેશા એમાં ઈચ્છા હોય. શુદ્ધિનો અર્થ એ થયો કે અશુદ્ધિનો ત્યાગ. આમ સાધક જે ધ્યેયને મનમાં રાખીને ઓમકારની ઉપાસના કરે એ ધ્યેયને સિદ્ધ કરી શકે, કારણ કે ઓમકાર એ પરમાત્માનું નામ છે અને એના સતત ઉચ્ચારણથી એ પરમાત્મા પ્રસન્ન થતો હોય છે અને જે પ્રકારની ઈચ્છા સાધક ધરાવતો હોય એ ઈચ્છા પૂરી કરતો હોય છે. એમ કહીને ઓમકારનું જે મહાનતા છે એ મહાનતાની પ્રશંસા કરે છે. અંતેથી 17મા મંત્રમાં કહે છે એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. એતદાલંબનમ શ્રેષ્ઠમ, અને આલંબન કહે છે. કોઈ મૂર્તિ હોય કે મંત્ર હોય એને આલંબન કહે છે. આલંબન એટલે કે આધાર. જેમ પેલો વાંસળો આલંબન છે, એ વાંસળાના આધાર લઈને આપણે જ્યાં ઊંચે કૂદતા હોઈએ છીએ, વાંસળો શું છે? આલંબન કે આધાર છે. તેમ આપણે પણ જીવનમાં ઉપર ઉઠવા માટે અત્યારે જે સ્તર પર છું એ સ્તર પરથી ઉપર ઉઠવા માટે કોઈ ને કોઈ પ્રકારના આધારની આવશ્યકતા છે. અંતેથી ઓમકાર કે પરમાત્માનું નામ જે છે શું બને છે? આધાર. જેને પકડીને અત્યારે જ્યાં છું અર્થાત આ દેહાત બુદ્ધિમાં છું કે આ સ્તર પર છું ત્યાંથી ઉઠીને ધીમે 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 ઈશ્વર સાથે જ્યારે હું તાદાત્મ્ય છું, અંતેથી દેહ સાથેના તાદાત્મ્યમાંથી ઈશ્વર સાથે તાદાત્મ્ય સિદ્ધ કરવાનું, એના ઉપર ઉઠવું. આ કોઈ ભૌતિક તો ઉપર ઉઠવાનું નથી, અને છતાં પણ મન જ અત્યારે માત્ર સ્થૂળ સાથે તાદાત્મ્ય કરે છે, એમાંથી ઉઠાવીને આ સૂક્ષ્મ જે પરમાત્મા છે એની સાથે તાદાત્મ્ય સિદ્ધ કરવા માટેનું આલંબન કયું છે? આ મંત્ર ઓમકાર. એ તો આલંબનમ શ્રેષ્ઠમ. આવા ઘણા બધા આલંબનો ઉપલબ્ધ છે, એ બધા આલંબનોમાં ઓમકાર શ્રેષ્ઠ છે. એ જ આલંબનમ પરમ, કારણ કે આ આલંબન કેવું છે? પરમ બ્રહ્મ છે કે અપર બ્રહ્મ છે, તેથી આલંબન બીજા બધા આલંબન કરતા શ્રેષ્ઠ છે. એ જ આલંબન જ્ઞાત્વા, આલંબનને જાણીને અર્થાત એની ઉપાસના કરીને બ્રહ્મલોકે મહીયતે, આ સાધક બ્રહ્મલોકમાં મહિમાન્વિત થાય છે. મહીયતે બ્રહ્મલોકમાં મહિમાન્વિત થાય છે. એમ કરીને એનું જે ફળ છે એની પણ સ્તુતિ કરીને ઓમકારની અને ઓમકાર ઉપાસનાનું આ રીતે વિધાન કરે છે. અને અર્થવાદ કહેવામાં આવે છે. સ્તુતિ ત્યારે થતી હોય છે જ્યારે આપણને કોઈ કર્મની પ્રેરણા આપવાની હોય ત્યારે સ્તુતિ થાય. કશાકમાં આપણને જોડવા હોય જ્યારે સ્તુતિ કરવાનું શરૂ થાય ત્યારે સમજો કંઈક આવી રહ્યું છે, કંઈક આવી રહ્યું છે ખરું. ઘણા લોકો સીધે સીધું ના કે, ઘણા લોકો સીધે સીધી સૂચના આપે. ઘણી વાર સીધી સૂચના આપવાની જરૂર હોય છે, પણ જ્યારે આપણે જોઈએ કે આ સીધી સૂચના કદાચ એટલી અસરકારક ના થાય, કારણ કે એ માણસ સૂચનાનું ત્યારે જ ઉત્સાહથી પાલન કરે જ્યારે એના મૂલ્ય હોય. એના પહેલા મૂલ્ય જગાડવા માટે, રુચિ જગાડવા માટે આપણે જેની આપણે સૂચના આપવા માંગીએ છીએ કે આદેશ આપવા માંગીએ એનું પહેલા મૂલ્ય ઉત્પન્ન કરીએ. એ મફતમાં આદેશ આપવા કરેલા આપણું કોઈ માને નહીં. હંમેશા તકલીફ છે ને બધાની. માવા આપણા દીકરા, આપણા છોકરા કશું માનતા નથી, પેલો કશું માનતો નથી, પણ શું કરવા માને? આપણે જે મનાવવા માંગીએ છીએ એ માટેનું મૂલ્ય ઉત્પન્ન કર્યું જરૂર માને. એને પણ મહેનત કરવી પડે. એ વસ્તુ બહુ મહેનત માંગેલા છે. રુચિ ઉત્પન્ન કરવી, ભગવાન બિચારા મહેનત કરવા ભગવદ્ ગીતામાં રુચિ ઉત્પન્ન કરવા માટે. અર્જુન તો એમનો શિષ્ય છે, એમનો મિત્ર છે, બધું છે, ભક્ત પણ છે, છતાંય પણ ક્યાંક ધ્યાન જતું હોય બીજે બધે. હંમેશા કંઈ એકને એક બાજુ ધ્યાન હોય ઓછું છે. અંતેથી
એમના રુચિ ઉત્પન્ન કરવા માટે ભગવાન પોતે પણ પ્રયત્ન કરતા હોય છે. અંતે રીતે રુચિ ઉત્પન્ન કરવા માટે, ઉત્સાહ ઉત્પન્ન કરવા માટે, અને તો માણસ જ્યારે અનુષ્ઠાન કરે ઉત્સાહથી અનુષ્ઠાન કરે, રુચિથી અનુષ્ઠાન કરે, એ માટે હંમેશા સ્તુતિ કરવામાં આવતી હોય છે. આ સ્તુતિ છે ઓમકારની, ઓમકાર ઉપાસનાની, એ ઉપાસનાના ફળની. શંકરાચાર્ય સમજાવે છે યતઃ એવં અતઃ એતદાલંબનમ એતદ બ્રહ્મ એતત બ્રહ્મ પ્રાપ્ત્યાલંબનાનાં શ્રેષ્ઠં પ્રશસ્યતમં એતદાલંબનમ પરમ અપરમ ચ પરાપર બ્રહ્મ વિષયત્વાत्. યત એવમ, કારણ કે આવું છે, કારણ કે ઓમકાર એ પરમ બ્રહ્મ અને અપરમ બ્રહ્મ બંનેની પ્રાપ્તિનું સાધન છે. તેથી એતદ આલંબનમ શ્રેષ્ઠમ બ્રહ્મ પ્રાપ્ત્યાલંબનાનામ, બ્રહ્મ કે પરમાત્માની પ્રાપ્તિ માટે જે ભિન્ન ભિન્ન પ્રકારના આલંબનો ઉપલબ્ધ છે. ગાયત્રી આદિના મધ્ય ઇત્યર્થ. આમ ગાયત્રી ને બીજા બધા જે મંત્રો ઘણા બધા આલંબન છે. યજ્ઞ યાગાદિ પણ આલંબન છે. આમ પૂજા છે, યજ્ઞ યાગાદિ, ગાયત્રી, આ બધા પરમાત્માની પ્રાપ્તિ માટે આલંબન છે. આલંબન એટલે આધાર છે, જેનો આધાર લઈને આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે એવું નથી કે ઓમકાર એક માત્ર એવું છે જેનાથી પરમાત્મા પ્રાપ્ત થાય, બીજા પણ આલંબનો છે. છતાં પણ એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એ પરમાત્માની પ્રાપ્તિના જે કે આલંબનો ઉપલબ્ધ છે બધામાં ઓમકાર શ્રેષ્ઠ છે. પ્રશસ્યતમમ, શ્રેષ્ઠ એટલે પ્રશસ્યતમમ, વધારે વધારે પ્રશસ્ય એટલે સૌથી ઉત્તમ છે. એવું કેમ કહેવાય? બસ એ કહે છે એટલા માટે. આપણે એવું કેમ કે ભાઈ રામ કરતા ઓમ શ્રેષ્ઠ કેમ, એવું કોણ, આપણે નથી કહેતા. એ લોકો કહે છે કે ઓમકાર એ સર્વશ્રેષ્ઠ છે. દરેક દરેક શબ્દમાં કઈ ને કઈ પ્રકારની જે શક્તિ રહી હોય એ શક્તિના સંદર્ભમાં કહેતા હશે. ઓમકારમાં એ પ્રકારની શક્તિ છે જે બીજા બધા આલંબનો કરતા શ્રેષ્ઠ છે. એની પ્રશંસા પણ છે. તો એ પ્રમાણે આ ઓમકારની પ્રશંસા છે. એ જ આલંબનમ પરમ, આ આલંબન જે છે ઓમકાર રૂપે આલંબન, પરમ અને અપરમ, પરાપર બ્રહ્મ વિષયત્વાत्. એ આલંબન પર એટલે પરમ બ્રહ્મ છે, એ અપર બ્રહ્મ પણ છે, અને એ જ સર્વથી શ્રેષ્ઠ છે. એવું કોઈ આલંબન ન હોય સરળતાથી જે પર અને અપર બ્રહ્મ બંનેને વિષય કરી શકે, જ્યારે આલંબનમાં એ પ્રકારની શક્તિ છે. અંતેથી છેલ્લા અંતેથી કહે છે આગળ, એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે પરસ્મિન બ્રહ્મણે અપરસ્મિંશ્ચ બ્રહ્મભૂતઃ બ્રહ્મવત ઉપાસ્યો ભવતે ઇત્યર્થઃ. એતદાલંબનમ જ્ઞાત્વા, જ્ઞાત્વા ઉપાસ્ય, આ આલંબનની ઓમકારની ઉપાસના કરીને બ્રહ્મલોકે મહીયતે, આ ઉપાસક બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે. બ્રહ્મલોક શબ્દમાં બે અર્થ થાય. બ્રહ્મલોક એટલે બ્રહ્માજીનો લોક, અને બ્રહ્મલોક એટલે બ્રહ્મ એ જ લોક. આમ બ્રહ્માજી અર્થાત સગુણ બ્રહ્મ, અને તેથી સગુણ બ્રહ્મની પ્રાપ્તિ માટે ઓમકારની ઉપાસના કરવામાં આવે તો સગુણ બ્રહ્મને કે હિરણ્ય ગર્ભના લોકને પ્રાપ્ત કરે, અને ત્યાં આગળ જઈને મહીયતે, ત્યાં મહિમાન્વિત થાય છે. બ્રહ્મના લોક એટલે સર્વશ્રેષ્ઠ લોક, અથવા બ્રહ્મૈવ લોક હે બ્રહ્મલોક હે, આ પરમ બ્રહ્મ જ લોક છે. આમ પરમ બ્રહ્મને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરીને મહીયતે એ મહિમાન્વિત થાય છે. પરસ્મિન બ્રહ્મણી અપરસ્મિંશ્ચ, કે તો પરમ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય કે અપર બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય, જે પ્રકારની એને ભાવના કરી હોય. બ્રહ્મભૂત હે બ્રહ્મવત ઉપાસ્ય ભવતી, બ્રહ્મલોકે મહીયતે, એ બ્રહ્મલોકમાં મહિમાન્વિત થાય. જેનો અર્થ શું કે જે બ્રહ્મવત બ્રહ્મભૂત હે, જેની ઉપાસના કરી એના જેવા બની જાય, અથવા એ જ બની જાય, એના જેવા બની જાય. આમ સતત ઈશ્વરની ઉપાસના કરતો હોવાના કારણે, કે બ્રહ્મ એટલે હિરણ્ય ગર્ભ કે સગુણ બ્રહ્મની ઉપાસના કરતો હોવાના કારણે એ જ બની જાય, કે એના જેવો બની જાય. એટલે કે બ્રહ્મભૂત હે, જે બ્રહ્મ બની ગયો છે, જે ક્યાં તો અપર બ્રહ્મ બની ગયો છે કે પરમ બ્રહ્મ બની ગયો છે.
તો ઉપાસનાથી અપર બ્રહ્મની સાથે તાદાત્મ્ય સેવીને એના જેવો બની ગયો છે, અથવા જ્ઞાનથી પરમ બ્રહ્મ બની ગયો છે. બ્રહ્મવત ઉપાસ્યો ભવતી, બ્રહ્મની જેમ બધા ઉપાસના કરે એમ બધા એની પણ ઉપાસના કરે છે. એટલો ઉત્કૃષ્ટ બની જાય, કારણ કે ક્યાં તો બ્રહ્મલોકમાં સ્થાન મળે કે આ જીવનની અંદર જે બ્રહ્મમાં નિષ્ઠ હોય. અને જે કોઈ જ્યાં પૂજા કરતો હોય એની પૂજા થતી હોય છે, આમે પૂજનીય બની જ જતો હોય છે બ્રહ્મમાં. કારણ કે બ્રહ્મનું જ્યારે એની ઉપાધિમાંથી એક જ્યારે વસ્તુ પ્રગટ થતી હોય આપોઆપ જ એ તો મહિમાન્વિત બનતો જ હોય છે. એમ કહીને અહીં સ્તુતિ કરે છે ઉપાસનાની કે જો આવી ઉપાસના કરવાથી આવી મહાનતા પ્રાપ્ત થાય. એમ કરીને આ કંઈ એમાં રુચિ કહેવાય. શરૂઆતમાં માણસને ખબર નહીં કે મોક્ષ એટલે શું. અત્યારે તો માણસ એટલું જાણે કે મારી બધા પૂજા કરે, મારી પ્રતિષ્ઠા મળે, મારું આમ થાય, એ જ આપણે જાણતા હોઈએ. અને તેથી એવા શબ્દોમાં આ ઉપાસનાનું કે જ્ઞાનનું જે ફળ છે એનું વર્ણન કરવામાં આવતું હોય છે. એટલા માટે નહીં કે જ્ઞાનીને આ વસ્તુમાં રસ છે, એવો રસ હોતો બન્યો જ ના હોત. પણ બીજા બધા લોકોને આમાં રુચિ ઉત્પન્ન કરવા માટે એ પરિચિત હોય, એ પરિચિત ભાષામાં જ્યારે એની મહત્તાનું વર્ણન કરવામાં આવે ત્યારે એને વધારે ઉત્સાહ જન્મે. હો, હું સૌથી મોટો બની જઈશ, બધા મારી પૂજા કરશે તો મારે થવું છે. એમ કરતા કરતા છેવડાને ખબર પૂજાની આવશ્યકતા નથી તો, પરંતુ પહેલા તો પૂજા મારી થાય એવું મહત્વ હોવાને કારણે આ કરતો થાય. ધીમે ધીમે પછી આના પ્રભાવથી એ વસ્તુમાંથી મુક્ત થઈ જાય. પરંતુ આવી રીતે સાધકોમાં રુચિ ઉત્પન્ન કરવા માટે, પ્રશંસા કરવા માટે અર્થવાદ કહે છે. આમ આ રીતે ઓમકારની, ઓમકાર ઉપાસનાની પણ પ્રશંસા કરી. ઓમ ઇત્યેત, ઓમ જે છે એ જ પરમાત્માનું સંક્ષેપમાં નામ છે એમ કરીને ઈશ્વર પરમાત્માની નું પ્રતિપાદન કર્યું. ઓમ એમ કહીને યમરાજાએ પરમાત્માનું પ્રતિપાદન કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीमि. ओमित्येतद् एतद्ध्येवाक्षरं ब्रह्म एतद्ध्येवाक्षरं ब्रह्म एतद्ध्येवाक्षरं परम् एतद्ध्येवाक्षरं परम् एतद्ध्येवाक्षरं ज्ञात्वा
यदाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत् यो यदिच्छति एतदालम्बनं श्रेष्ठम् एतदालम्बनं परम् एतदालम्बनं ज्ञात्वा ओम ब्रह्मलोके महीयते। सर्वे वेदाः यत्पदमामनन्ति બધા જ વેદો એક કંઠે જે પદનું અર્થાત જે પદની પરમાત્માનું પ્રતિપાદન કરે છે. તપામ છે સર્વાણી છે યદ વદંતી સર્વ તપશ્ચર્યા અર્થાત સર્વ કર્મ પણ જેની પ્રાપ્તિના સાધન રૂપ છે. યદ ઈચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી જેની ઈચ્છા કરીને સાધકો બ્રહ્મચર્યનું જીવન જીવતા હોય છે. તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી યમરાજા કહે છે નચિકેતાને કે પદ એ પદની यदक्षरम वेद विदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यम चरन्ति तत्ते पदम संग्रहेण प्रवक्षे. आज मंत्र से भगवद गीता 8वां अध्याय में આવી રીતે ભગવાન કહે છે यदक्षरम वेद विदो वदन्ति જે અક્ષર અર્થાત પરમાત્માને વેદવિદ અર્થાત વેદના જ્ઞાતાઓ જે અક્ષર અથવા પરમાત્માને જાણે છે. વિશન્તિ યતયો વીતરાગાः વીતરાગાः યતયઃ જે રાગથી મુક્ત એવા જે યતિઓ છે જેને આત્મતયા વિશંતિ પ્રાપ્ત કરે છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતિ જેની ઈચ્છા કરીને સાધકો બ્રહ્મચર્યનું જીવનનું પાલન કરે છે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે. ભગવાન કહે છે કે સંગ્રહેણ સંક્ષેપમાં એ પદ વિશે હું તને કહીશ એ ભગવાન અર્જુનને કહે છે. એટલે કઠોપનિષદના ઘણા મંત્રો આ રીતે ભગવદ્ ગીતામાં એનો અનુવાદ એક વખત બીજી રીતે થયો છે. કંઈ ને કંઈ ફેરફાર સાથે જરા તરા ફેરફાર કરીને આના જ મંત્રો ઘણા મંત્રો ભગવદ્ ગીતામાં પણ જોવા મળે છે. આમ ઓમકારની ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું. ઓમ શબ્દવાચ્યમ ઓમ શબ્દ પ્રતીકમ છે બ્રહ્મ. બ્રહ્મ કે પરમાત્મા ઓમ શબ્દવાચ્ય અર્થાત ઓમ જેનું નામ છે તેવા ઓમ શબ્દ પ્રતીકમ બ્રહ્મ ઓમ જેનું પ્રતીક છે એવું આ પરમ બ્રહ્મ છે. અર્થાત ઓમ એ પરમાત્માનું નામ છે અને આ રીતે પણ ઓમ એ રીતે એની ઉપાસનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય. પણ એ પ્રકારની ઉપાસના કરવા માટે અંતઃકરણ શુદ્ધ જોઈએ. કારણ કે તેને નામ કહેવાય જેના ઉચ્ચારણથી એ વ્યક્તિનું સ્ફુરણ થાય. કારણ કે નામ અને અર્થ કે નામ અને વ્યક્તિ હંમેશા એકબીજા સાથે સંકળાયેલા હોય છે પરસ્પર. અને તેથી જ્યારે પણ નામનું ઉચ્ચારણ મનમાં થાય ત્યારે એ વ્યક્તિનું અથવા એ નામનું જે અર્થ એનું સ્ફુરણ થતું હોય છે. અને તે જ રીતે અંતઃકરણ જ્યારે શુદ્ધ હોય કે એકાગ્ર હોય એવા અંતઃકરણની અંદર ઓમ જ્યારે ઉચ્ચારણ થાય ત્યારે જે ચૈતન્યનું સ્ફુરણ થાય એ ચૈતન્ય વાસ્તવમાં પરમ બ્રહ્મ એ બ્રહ્મ એ ઓમ શબ્દનું વાચ્ય છે. પરમ બ્રહ્મ નહીં પરંતુ અહીં જે ઉપાસના છે એ મુખ્યત્વે સગુણ બ્રહ્મની ઉપાસના છે. જો કે અહીં યમરાજા કહે છે કે ઓમ એની મહત્તા ગાતા કહે છે એતદ્ધેવાક્ષરમ બ્રહ્મ એતદ્ધેવાક્ષરમ પરમ. આ જ અક્ષર બ્રહ્મ એટલે આ જ ઓમકાર એ પરમ બ્રહ્મ અને અપરમ બ્રહ્મ બંને છે. એતદ્ધેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ યચ્છતિ તસ્ય તત. અર્થાત આ ઓમકારની મદદથી જો સાધક પરમ બ્રહ્મની ઈચ્છા કરે તો એને પ્રાપ્ત કરે, અપર બ્રહ્મની ઈચ્છા કરે તો એને પ્રાપ્ત કરે. એમ કહીને ઓમની સ્તુતિ કરવામાં આવી કે પર અને અપર બંને બ્રહ્મને પ્રાપ્ત કરવાનું સાધન છે. તો મુખ્યત્વે ઉપાસના અપર બ્રહ્મની એટલે સગુણ બ્રહ્મની થતી હોય છે. અને એ રીતે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટેની પૂર્વ તૈયારી છે. અંતેથી આ 3 મંત્રમાં પરમ તત્વના ઉપદેશનો પ્રારંભ કરતા પહેલા યમરાજા ઉપાસના અર્થાત જે પૂર્વ તૈયારીની આવશ્યકતા છે એ માટેનું વિધાન કરે છે કે સાધકે આ રીતે ઉપાસના કરવી જોઈએ. ઉપાસના કરવા માટે ઓમકાર એ શ્રેષ્ઠ આલંબન છે. એતદ્ધેવાલંબનમ એતદ આલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમ. બીજા ઘણા આલંબન છે, ઘણા નામ છે, ઘણા મંત્રો છે. પરમાત્માની પ્રાપ્તિના ઉપાય છે, આલંબન ઉપાય. આમ પરમાત્માની પ્રાપ્તિના ઉપાયભૂત ઘણા નામ ઘણા મંત્રો છે. એ બધામાં જ યમરાજા કહે છે એતદ આલંબનમ શ્રેષ્ઠમ. આમ ગાયત્રી અને બીજા બધા મંત્રોમાં પણ આ ઓમકાર એ શ્રેષ્ઠ આલંબન છે.
કારણ કે એ આલંબનમ પરમ, આ ઓમકાર આલંબન એ જ પરમ બ્રહ્મ છે, એ અપરમ બ્રહ્મ છે. માટે અન્ય આલંબનો કે અન્ય ઉપાયોની સરખામણીમાં આ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. એ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. તેથી ઓમકારૂપ જે આલંબન છે એની ઉપાસના કરીને આ સાધક બ્રહ્મલોકમાં મહિમાન્વિત થાય છે. અર્થાત અપર બ્રહ્મ કે સગુણ બ્રહ્મની આરાધના કરતો હોય તો બ્રહ્મલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટેની ઈચ્છા ધરાવતો હોય તો અંતમાં એ નિર્ગુણ બ્રહ્મનું આત્મ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરીને બ્રહ્મ જ બની જાય છે. તેથી બ્રહ્મ અર્થાત પરમ પરમાત્માની જેમ મહિમાન્વિત થાય છે. એમ કહીને ઓમકારની સ્તુતિ કરવામાં આવી. ઓમકારની સ્તુતિ કરી 17મા મંત્રથી, ઓમકારના ફળની સ્તુતિ કરી 16મા મંત્રમાં. એમ કરીને ઓમકારની સ્તુતિ કરીને એની મહત્તા સ્થાપિત કરી અને આ રીતે ઓમકારની ઉપાસનાનું આ રીતે વિધાન કરવામાં આવ્યું. હવે 18મા મંત્રથી આગળ કહે છે 57મા પાનાની છેલ્લી લાઈન પર ને એથી પણ આગળ 58મા પાના પર બીજા પેરેગ્રાફમાં અન્યત્ર ધર્માદ ઇત્યાદિના પૃષ્ઠસ્ય આત્મનઃ અશેષ વિશેષ રહિતસ્ય આલંબનત્વેન પ્રતીકત્વેન ચ ઓમકારો નિર્દિષ્ટઃ अपरस्य च ब्रह्मणः मंद मध्यम प्रतिपत्तिं प्रति अथ इदानीं तस्य ओंकारालंबनस्य आत्मनः साक्षात् स्वरूप निर्दिधारयिषया इदमुच्यते. साधनहीनाय उपदेशः अनर्थकः इति मत्वा. જે સાધનહીન છે એનો ઉપદેશ કરવો અનર્થક છે, અર્થાત અર્થવત નથી એવું માનીને યમરાજાએ પહેલા સાધનનો ઉપદેશ કર્યો. સાધનહીનાય ઉપદેશ અનર્થક. જેનામાં પૂરો તૈયારી નથી એનો ઉપદેશ કરવામાં આવે તો પણ એ ઉપદેશ સાર્થક થતો નથી. એટલે આમ તો ઉપનિષદ એ પ્રમાણ છે, અર્થાત આત્મજ્ઞાન માટેનું પ્રમાણ છે અને તેથી ઉપનિષદના શ્રવણથી આત્મજ્ઞાન થવું જ જોઈએ. જેમ આપણી આંખો આ રંગને જોવા માટેનું પ્રમાણ છે ને તેથી આપણી આંખો ખુલ્લી હોય અને સામે કોઈ રંગીન પદાર્થ પડ્યો હોય તો રંગનું જ્ઞાન થવું જ જોઈએ. અને તો જ આપણે આંખોને રંગ કે રૂપ માટેનું પ્રમાણ ગણીએ. પ્રમાણ અર્થાત જે આપણે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરાવનારું સાધનનું નામ પ્રમાણ. અંતે રીતે ઉપનિષદ એ આત્મજ્ઞાન આત્માવાળાનું પ્રમાણ ત્યારે જ કહેવાય જ્યારે ઉપનિષદના શ્રવણથી કે વિચારથી આપણે આત્માનું જ્ઞાન જરૂર થાય. અને છતાં પણ આ પ્રશ્ન વારંવાર થતો હોય છે કે ઉપનિષદનું શ્રવણ કરવા છતાં પણ કેટલા લોકોને જ્ઞાન થતું નથી. શ્રવણાયા બહુભીર્યો ન લભ્ય શૃણવંતો બી બહુવો યન્ન વિદ્યુઃ. મોટાભાગના લોકોને તો આ આત્મા શ્રવણ કરવા માટે પણ ઉપલબ્ધ નથી, પરંતુ શ્રવણ કરનારની અંદર પણ એવા કેટલાય છે જેમને શ્રવણ કરવા છતાં જ્ઞાન થતું નથી. તો એનો અર્થ એ કે શું આ શાસ્ત્રની કોઈ ખામી છે જેને કારણે જ્ઞાન થતું નથી? એટલે કે નહીં, શાસ્ત્ર ત્યારે જ પ્રમાણ બને જ્યારે એ વાળાને યોગ્ય સંસ્કાર કે યોગ્ય પૂર્વ તૈયારી સાધકમાં હોય. અર્થાત જેનામાં પૂર્વ તૈયારી છે એવું અંતઃકરણ જેવો ધરાવે છે એવું અંતઃકરણ સહિત જ્યારે આ ઉપનિષદનું શ્રવણ હોય ત્યારે એ ઉપનિષદ પ્રમાણ બને છે. અને તેથી એ પ્રકારની પૂર્વ તૈયારી ન હોય અને જો ઉપદેશ કરવામાં આવે તો પણ એ ઉપદેશ સાર્થક થતો નથી. અને માટે એવી પૂર્વ તૈયારી રૂપ આ ઓમકારની ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવ્યો, વિધાન કરવામાં આવ્યું. મંદ મધ્યમ અધિકારી ભેદેન ઉત્કૃષ્ટ અપકૃષ્ટ સાધનમ અભિધાય. ઓમકારનો પણ ભેદ વિધાન કરવામાં આવ્યું. એક તો બ્રહ્મનું વાચ્ય અર્થાત ઓમકાર એના વિચાર માત્રથી ઓમકાર શબ્દનો અર્થ જ પરમાત્મા થતો હોવાને કારણે
અકાર ઉકાર મકાર માત્રાઓ જેમ ચર્ચા કરવામાં આવી એ રીતે પણ ઓમકારનો અર્થ સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ થતો હોવાના કારણે એ રીતે ઓમકારના ઉચ્ચારણથી બ્રહ્મનું જ્ઞાન માટેની તૈયારી થાય, અથવા એ પ્રકારની વિચારની સૂક્ષ્મતા જેનામાં ન હોય, એટલે કે મંત્રના અર્થનું સ્ફુરણ થાય એ પ્રકારની પૂર્વ તૈયારી ન હોય, તો ઓમકાર જ પરમ બ્રહ્મ છે. અને આ રીતે ઓમકાર પર જ ઈશ્વરની કે પરમ બ્રહ્મની અથવા પરમાત્માની પરમ બ્રહ્મ કે અપર બ્રહ્મની ભાવના કરીને બસ એની પૂજા કરવામાં આવે, માનસિક પૂજા. એને કહેવાય છે ઓમકાર એ પ્રતીક રૂપ થયો. તો મધ્યમ અધિકારી માટે ઓમકાર એ વાચ્ય અર્થાત નામ છે, અને મંદ અધિકારી માટે ઓમકાર એ પ્રતીક છે. એટલે સરળમાં સરળ પૂજા તો એ છે કે આપણી સમક્ષ કોઈ વિગ્રહ હોય, કોઈ સામાન્ય મૂર્તિ વગેરે હોય કે છબી હોય, અને એમાં ભગવાનનું આપણે ભાવના કરીને આપણે પૂજા કરીએ, અને સરળ છે. એથી વધારે કે ભગવાનનું નામ છે, ભગવાનના નામના ઉચ્ચારણથી એનો મંત્ર એનો અર્થ જે છે એ અર્થનું સ્ફુરણ થાય. અને એથી શ્રેષ્ઠ એ છે કે નામનો જે અર્થ છે એ અર્થનું આપણે જ્ઞાન થાય. તો નામના અર્થનું જ્ઞાન થવા માટે એ નામરૂપી નામથી જેનો નિર્દેશ થાય છે પરમાત્માની પૂજા, અને એ પણ જો આપણાથી શક્ય ન હોય તો એ નામને પ્રતીક તરીકે ઉપયોગ કરીને એમાં જ બ્રહ્મ ભાવના. આ રીતે પૂર્વ તૈયારી માટે એની સૂચના કરી. અંતે યત સ્વરૂપમ પૃષ્ઠમ તત અભિધાનાય ઉપક્રમતે. અને હવે નચિકેતાએ જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નના ઉત્તર માટે શંકરાચાર્ય એક ભૂમિકા રચે છે કે અન્યત્ર ધર્માદ ઇત્યાદિના પૃષ્ઠસ્ય. આમ 14મા મંત્રમાં નચિકેતાએ પ્રશ્ન કર્યો અન્યત્ર ધર્માત અન્યત્ર ધર્માત અન્યત્ર અસ્માત કૃતાકૃતાત. આમ ધર્મ અને ધર્મ, કાર્ય અને કારણ, ભૂત ભવિષ્ય અને વર્તમાન, આમ ત્રણેય કાળ એ સર્વથી પર છે. આમ સર્વ વ્યવહારથી અતીત જે તત્વ છે. યત તત્ પશ્યસી તદ્વદ. હે ભગવાન, જેનું આપને અપરોક્ષ જ્ઞાન છે એવું જે સર્વ વ્યવહારથી અતીત તત્વ છે એ વિશે આપ મને કહો. આમ જે પ્રશ્ન કરેલો અન્યત્ર ધર્માદ ઇત્યાદિના પૃષ્ઠસ્ય આત્મન, એવો આત્મા જેના વિશે 14મા મંત્રમાં પ્રશ્ન કરવામાં આવ્યો. અશેષ વિશેષ રહિતસ્ય. વળી કેવા આત્મા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો? અશેષ વિશેષ રહિતસ્ય, જેનામાં કોઈ પ્રકારની વિશેષતા નથી. આમ સર્વ વિશેષથી રહિત કે સર્વ વિશિષ્ટતાઓથી પર. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત. એવા પ્રશ્નથી નચિકેતાએ ખરેખર એ પ્રકારની વાત કહી, કેવો પ્રકારનો પ્રશ્ન પૂછ્યો, એવા તત્વનો પ્રશ્ન પૂછ્યો જેમાં આ કોઈ પ્રકારની વિશિષ્ટતા ન હોય. આ ઉપનિષદ કયા તત્વનું પ્રતિપાદન કરે છે? નિર્વિશેષ કે સર્વ વિશેષથી પર જે તત્વ છે એનું પ્રતિપાદન કરે છે. અર્થાત એ જ જીવનનું અંતિમ સત્ય છે. આમ જીવનનું વ્યવહારિક સત્ય એ છે કે આ સમગ્ર જગત આપણી સમક્ષ છે, અને આ જગત જેને વિભૂત જેવો પરમાત્મા આપણી સમક્ષ છે એ પણ સત્ય છે. એટલે કે સગુણ કે સાકાર ઈશ્વર જે છે એ જરૂર જીવનું સત્ય ભલે રહ્યું, પરંતુ અંતમાં કયું સત્ય છે? જે ગુણ કે જે આકાર કે જે વિશિષ્ટતાઓ છે એ પણ અંતમાં તો માત્ર આભાસ છે. અને કોનો આભાસ છે? જે સર્વ આકાર, સર્વ વિશેષ, સર્વ ગુણ, સર્વ ધર્મથી પર છે. અને એમ કહેવાનો હેતુ શું? કારણ કે કોઈ પણ વસ્તુમાં જ્યારે કોઈ પણ પ્રકારની વિશેષતા હોય ત્યારે વસ્તુ એ વિશેષતાથી મર્યાદિત થઈ જાય છે. અને તેથી આ ફૂલ છે અને જાસૂદનું ફૂલ હોય એનો અર્થ એ થયો કે ગુલાબનું ફૂલ નથી કે મોગરાનું ફૂલ નથી. આમ આ ફૂલમાં જાસૂદ એ પ્રકારની વિશિષ્ટતા હોવાના કારણે એ ફૂલ એ પ્રકારના ગુણથી મર્યાદિત થઈ ગયો. અને ભગવાન મહાન છે એમ આપણે કહીએ તો ભલે મહાનતા એ બહુ સારી વસ્તુ છે, છતાં જે મહાન છે એ હીન તો નથી જ. અને તેથી જ્યારે કોઈ પણ પ્રકારની વિશેષતાનો આરોપ કરવામાં આવે ત્યારે એ વસ્તુ કે તત્વ એ વિશેષતાથી મર્યાદિત થઈ જતી હોય છે. કોઈ મહાનતાનો આરોપ કરે ત્યારે પણ એમ કે ભગવાન અનંત ગુણગણિક નિલય, આ બધા જે સદગુણો જે છે એ બધા સદગુણોનું એકમાત્ર અધિષ્ઠાન એટલે પરમાત્મા.
આમ પરમાત્મા બધા જ સદગુણ હોય તો પણ એ પ્રશ્ન થાય કે તો પછી આ જે દુર્ગુણો છે એ ક્યાં રહ્યા? એટલે આપણે એમ નથી કહેવાનું કે દુર્ગુણો એનામાં છે, પણ કહેવાનો ભાવ અર્થ એ છે કે પૂર્ણ એને જ કહેવાય જેમાંથી કોઈ વસ્તુ બકાત ના રહી જતી હોય. અંતેથી સર્વનો ત્યારે જ સમાવેશ થાય જ્યારે એનામાં કોઈ પ્રકારની વિશેષતા ના હોય. આમ પૂર્ણ એટલે એક વર્તુળ જેનું કોઈ આદિ પણ ના હોય, અંત પણ ના હોય. આદિ પણ હોય કે અંત પણ હોય, એવી કોઈ વિશેષતા હોય તો વસ્તુ મર્યાદિત થવાની. એટલે કહે છે કે સમાંતર લાઈનો એક આપણે સુરેખા રેખા દોરી હોય, એના બે છેડા ક્યાં જઈને મળે? તો અનંતમાં જઈને મળે અથવા વર્તુળમાં મળે, કારણ કે જેનો આદિ અંત પણ ના હોય. આમ આપણને ઘણી વાર બહુ નિરાશા જન્મે કે અરે ભગવાન આવો જેનામાં કોઈ ગુણ નહીં, કોઈ વિશેષતા નહીં, એવો કેવો ભગવાન? એવો ભગવાન તો બહુ ડાલ, એવા ભગવાનની પૂજા કેમ થાય? તો એવા ભગવાનનું ધારા આપણે જ્ઞાન થાય તો પણ શું? એને કહેતા સૌંદર્ય, સૌષ્ઠવ, માધુર્ય આ પ્રકારનો ભગવાન હોય એ કેવો સારો. પણ અહીં તો એમ કહેવામાં આવે છે કે આ સૌંદર્ય, સૌષ્ઠવ, માધુર્ય આ જે પરમાત્મા છે એ સૌંદર્ય કે સૌષ્ઠવથી પણ મર્યાદિત ન થયા હોય. એટલે કે સૌંદર્યને પણ આપણે જો કોઈ આકાર આપીએ, ખરેખર સૌંદર્ય કે માધુર્યનો કોઈ આકાર હોતો નથી. ભલે આપણે સૌંદર્ય દોરવા માટે એક રૂપ આપણે દોરીએ ભગવાન કૃષ્ણનું, કે માધુર્યની પણ કલ્પના કરીએ, આમ સૌંદર્યની, માધુર્યની, પ્રેમની આ બધાની આપણે કલ્પના મનમાં કરતા હોઈએ છીએ. અને એ રીતે આપણે એક આકાર, કોઈ આકાર વિશેષ કે રૂપ વિશેષની કલ્પના કરતા હોઈએ છીએ કે આ સર્વથી શ્રેષ્ઠ, સર્વથી સુંદર. પણ કોઈ પણ એક આકાર એવો ન હોઈ શકે જેમાં સર્વ સૌંદર્ય હોય. કોઈ પણ એક વસ્તુ એવી ન હોય જેમાં બધું જ હોય. અંતેથી સર્વ સૌંદર્ય કે સર્વ માધુર્ય કે સર્વ પ્રેમ હોવા માટે કોઈ પણ મર્યાદાથી પર જ હોવું જોઈએ. અને માત્ર ભગવાન ત્રિભંગી લલિતાકૃત જેની 3 ભંગી છે. આ 7 કૃષ્ણ ભગવાન તો ઉભા હોય કે અંગમાં 3 વાંક હોય, પણ 4 વાંક કેમ નહીં? કોઈને એમ થાય 3 વાંક શ્રેષ્ઠ કહેવાય કે 2 વાંક શ્રેષ્ઠ કહેવાય કે 4 વાંક શ્રેષ્ઠ કહેવાય? આમ શ્રેષ્ઠતાની, માધુર્યની બધાની કલ્પના ભિન્ન ભિન્ન હોવાને કારણે કોઈ પણ એક આકાર, કોઈ પણ એક વિશેષ, કોઈ પણ એક રૂપ એવું ન હોઈ શકે જે સર્વ રીતે સંપૂર્ણ હોય. સંપૂર્ણતા ત્યાં હોય જે કોઈ આકાર કે રૂપ કે વિશેષથી મર્યાદિત ન હોય. એનો અર્થ એ પણ થયો કે જે કંઈ આકાર છે, જે કંઈ રૂપ છે, જે કંઈ વિશેષતા છે એનો જ આભાસ છે. આમ જેને પોતાને કોઈ આકાર ન હોય એ સર્વ આકાર લઈ શકે. જળને પોતાનો કોઈ આકાર ન હોવાને કારણે જે કોઈ બોટલમાં ભરીએ એનો આકાર લઈ શકે. એને પોતાનો કોઈ રંગ ન હોવાને કારણે જે કોઈ રંગીન પાત્રમાં ભરી એનો રંગ પણ ધારણ કરી શકે. અંતેથી નિરાકાર કે નિર્વિશેષ તત્વ એ સર્વ આકાર, સર્વ વિશેષ સર્વમાં પ્રગટ થતો હોય અને છતાં સર્વ કોઈ મર્યાદાથી મર્યાદિત ન થતો હોય. અંતેથી કોઈ નિરાકાર અને સાકાર એવા કોઈ 2 તત્વ નથી. એક જ તત્વ છે જે સર્વ આકાર વિશેષ સર્વથી પર છે અને છતાં જે સર્વ આકારમાં વિશેષમાં ભાસી રહ્યું છે. અંતેથી શાસ્ત્ર આપણે સમજાવે છે કે આ જે કે આકાર છે, જે કે વિશિષ્ટતાઓ છે, જે કે ધર્મ છે એ બધા પેલા નિર્ધર્મક, નિર્વિશેષ, નિરાકારનો આભાસ છે. અંતેથી આ સર્વ ગુણ કે વિશિષ્ટતાઓની એક પ્રકારની સત્તા છે જેને આપણે વ્યાવહારિક સત્તા કહીએ છીએ. પરંતુ પરમાત્મા અસર્વ વ્યાવહારિક સત્તાઓથી પર, સર્વ વ્યવહાર ગોચરાતીતમ, આ સર્વ વ્યવહારની મર્યાદાથી પર તત્વ. અર્થાત જે સર્વ વ્યવહારમાં હોવા છતાં પણ સર્વ વ્યવહાર જે સ્પષ્ટ છે, જેના વગર કોઈ વ્યવહાર શક્ય નથી અને છતાં પણ જે કોઈ વ્યવહારનો એક અંશ નથી, જે કોઈ ભાગ લેતો નથી, જેના વગર કોઈ વ્યવહાર શક્ય નથી અને છતાં જે કોઈ વ્યવહારનો ભાગ લેતો નથી. ભાગ લીધો એટલે મર્યાદિત બની ગયો. કોઈ પણ પ્રકારનો ભાગ લો, કંઈક કર્તૃત્વ અંદર આવ્યું એનો અર્થ એ કે કોઈને કોઈ પ્રકારની મર્યાદા આવી જ ગઈ. ભગવાનને આપણે જગતમાં કરતા એમ જ્યારે કહીએ એમ કહીને પણ એને મર્યાદિત એટલા માટે કહીએ કે તરત જગત વિશે અનેક પ્રશ્નો આપણને થાય કે ભગવાને જગતનું સર્જન કર્યું તો આવું કેમ કર્યું? જેમ સ્વામી દયાનંદજી કહે ભગવાન આ શરીરનું સર્જન કર્યું તો નાક અહીં શું કામ મૂક્યું, આ માથા પર કેમ ના મૂક્યું, બીજી કોઈ જગ્યાએ કેમ ના મૂક્યું? આમ દરેકની કલ્પના ભિન્ન ભિન્ન હોવાને કારણે કોઈને પણ આકારમાં કે વિશેષમાં ક્યારેય પૂર્ણતા જણાય જ નહીં. કોઈ વિશિષ્ટતામાં, કોઈ આકારમાં ક્યારેય પૂર્ણતા ન હોય, કારણ કે દરેકની
જરૂરિયાત ભિન્ન ભિન્ન હોવાને કારણે કોઈ પણ એક વસ્તુ એવી નથી જે સર્વને સંતોષ આપી શકે. સર્વ વ્યવહાર ગોચરાત એકદમ સર્વ વ્યવહારની મર્યાદાથી પર સર્વ વ્યવહાર જેના વગર શક્ય નથી અને છતાં પણ જે સર્વ વ્યવહારની મર્યાદાથી પર છે એવું અશેષ વિશેષ રહિતસ્ય. હવે પરમાત્માને પહોંચવું કેમ? જે સર્વ આપણું મન માત્ર આ વિશેષમાં જ અર્થાત આપણું મન નામ રૂપ ગુણ એ મર્યાદાઓની અંદર જ હંમેશા રમણ કરી શકતો હોય છે. એવું હોવાને કારણે કેવી રીતે આપણું મન આ નામ રૂપ અને ગુણ અને વિશેષ આ બધી મર્યાદાઓને કેમ ઓળંગી જાય? અને એટલા માટે એ ઓળંગવા માટે આપણે એક આલંબન આપવામાં આવ્યું. આમ 12 કે 13 ફૂટનો કૂદકો મારવો હોય, આપણે જમીન પર ઉભા હોય કૂદકો મારે તો માત્ર 2 ફૂટનો કૂદકો મારી શકીએ. તો માત્ર 2 ફૂટનો કૂદકો મારવાની આપણને શક્તિ હોય એવું માણસ કેવી રીતે 12 કે 13 ફૂટનો કૂદકો મારી શકે? એના માટે એક આલંબન જોઈએ, એક આધાર જોઈએ. અને તેથી પેલો વાંસળો જે છે એક આધાર બની જાય છે જેની મદદથી આપણે ઉપર ઉઠીએ. અને આધારની એ જે વિશિષ્ટતા છે કે પછી એ કૂદકો આપણે કૂદી જવા માટે એ આધારનો આપણે ત્યાગ કરી દેતા હોય છે. એ આધારને પકડી જ આપણે રાખીએ તો આપણે પાછા પડીએ. અને તેથી એ આધાર એને જ કહેવાય, આલંબન એને જ કહેવાય જે પોતાનું કાર્ય પૂરું કરે પછી એનો પણ ત્યાગ કરવામાં આવે છે. તિરસ્કાર કરવામાં આવતો નથી, ત્યાગ કરવામાં આવે છે. તો એનું કાર્ય સમાપ્ત થયું અને એને છૂટો મૂકી દેવામાં આવે છે. અને તો જ આપણે એ મર્યાદાને પાર કરી શકીએ. જો આધારને વળગી જઈએ તો મર્યાદાને પાર ન કરી શકીએ. અને તે રીતે ઓમકાર જે છે એ પણ આપણને આધારરૂપ આલંબન રૂપ છે. અત્યારે જે સ્તર પર હું છું અર્થાત આ માત્ર દેહ અમારા બુદ્ધિમાં જ આત્મભાવ ધરાવનારો હું, સર્વ વિશિષ્ટતાઓમાં એમાં જ અહંકાર એટલે કે આત્મા પર આવી સર્વ વિશિષ્ટતાઓનો અધ્યારોપ કરનાર હું, મારી જાતને એક અલ્પ કે વિશિષ્ટ વ્યક્તિ માનનાર હું. કેવી રીતે સર્વ વિશેષતાઓથી કેવી રીતે બધાને ઓળંગી કેમ શકું? એના માટે એક આધાર જોઈએ. અને બધા જ મંત્રો અને આ બધી પૂજાઓ આ બધા સાધનો એવા પ્રકારના આધાર જ છે. પરંતુ એ આલંબનમ શ્રેષ્ઠમ એ આલંબનમ પરમ. આગળ કહ્યું તેમ આ આલંબન કે આધાર છે એ બધા આલંબનોમાં સર્વશ્રેષ્ઠ છે. અને માટે સર્વશ્રેષ્ઠ આધારનો ઉપદેશ કરવામાં આવ્યો. આલંબનત્વેન પ્રતીકત્વેન ચ ઓમકાર નિર્દિષ્ટ હૈ. વાચકતયા ધ્યાનંગત્વમ આલંબનત્વમ ધ્યાનમ પ્રતિ અધિકરણત્વમ પ્રતીકત્વમ. આમ જે ધ્યાનનું એક અંગ બની જાય એને આલંબન કહે છે, અને જે ધ્યાન માટે ઉપયોગી હોય એને પ્રતીક કહે છે. એ ટૂંકમાં આપણી સમક્ષ એક મૂર્તિ હોય એના પર જ્યારે ભગવાનને ભાવનો આપણે આરોપ કરીએ ત્યાર પછી એ મૂર્તિનું આપણે ધ્યાન નથી કરતા અને એ માત્ર ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે એક પ્રકારનું ધ્યાન થયું. અને મૂર્તિને જ આપણે ભગવાન માનીને એની પૂજા કરીએ એ બીજા પ્રકારનું થયું. મૂર્તિને ભગવાન માનવું અને એની પૂજા કરીએ આ જ અમારો લાલો છે તો એ પ્રતીક થયું. અને મૂર્તિ મને ભગવાનનું ધ્યાન કરવા માટેનું એક સાધન બની જાય તો પછી એ મૂર્તિ આલંબન બની ગયું. આ બંને રીતે ઓમકારનો નિર્દેશ કરવામાં આવ્યો. પ્રતીકત્વેન ચ ઓમકાર નિર્દિષ્ટ અપરસ્ય ચ બ્રહ્મણ મંદમધ્યમ પ્રતિપત્રીમ પ્રતિ. આ મંદ અને મધ્યમ જે અધિકારીઓ છે એમના માટે ઓમકારની આર્ધ ઉપાસનાનો આદેશ આપવામાં આવ્યો. એટલે કે ઓમકારમાં કોઈ ખરેખર ઓમકાર એક અક્ષર એને ઓમિતેકાક્ષરમ બ્રહ્મ, એક અક્ષરનું બ્રહ્મ એટલે ટૂંકામાં ટૂંકું નામ છે અને એની ઓછામાં ઓછી વિશિષ્ટતાઓ છે. એક ઓમકાર જે છે એને બ્રહ્મની નજીકમાં નજીક ગણવામાં આવે છે. ત્યાં પ્રશ્નોપનિષદમાં પણ શંકરાચાર્ય સમજાવે છે નિર્નિષ્ઠમ હિ આલંબનમ. નજીકમાં નજીક છે. બધા નામ આમ તો ભગવાનની નજીક હોય છતાં પણ આ ઓમકાર એ ભગવાનનું નામ છે, ભગવાનની નજીકમાં નજીક છે. કારણ કે એમાં ઓછામાં ઓછી વિશિષ્ટતાઓ છે અને સાથે સાથે એનામાં એ પ્રકારનો અર્થ રહેલો છે. 3 માત્રાઓને કારણે જે આપણને એ ભગવાન વિશે એના સ્વરૂપનું ચિંતન કરવા માટે પણ મદદરૂપ થાય છે. અહીં દ્રષ્ટિએ ઓમકારને સર્વથા અસરકારક માનવામાં આવે છે. અથવા ઇદાનીમ તસ્ય ઓમકાર આલંબનસ્ય આત્મનઃ સાક્ષાત સ્વરૂપ નિર્ધારયિષ્યા.
અત્યાર સુધી પરમાત્મા પર કોઈને કોઈ પ્રકારના ગુણનો આરોપ કરીને એની ઉપાસના કરવા માટેનું વિધાન કરવામાં આવ્યું કે ઉપાસના ત્યારે થઈ શકે જ્યારે કોઈને કોઈ પ્રકારનો ગુણ કે રૂપનો આરોપ થયો હોય. અને તેથી એ પરમાત્મા પર ઓમકાર અને એ સગુણ કે નિર્ગુણ કે જગતનું સ્રષ્ટા, જગતનો પાલક, જગતનો સંહારક આ પ્રકારનો આરોપ કરીને એની ઉપાસના કરવામાં આવે. અને હવે અથ ઇદાનીમ તસ્ય ઓમકાર આલંબનસ્ય આત્મન સાક્ષાત સ્વરૂપ નિર્ધારયિષ્યા. નિર્ધારયિષ્યા એટલે કે નિર્ધારયિતુમ ઈચ્છા. હવે એ ઓમકાર જે છે એનું સાક્ષાત નિર્ધારણ કરવાનું છે. ઓમકાર જેનું આલંબન છે એવું આત્માનું સાક્ષાત નિરૂપણ કરવા માટે હવે એમ રાજા પ્રારંભ કરે છે. હવેલી આ મંત્ર જે ઉપનિષદનો પ્રારંભ થાય છે એટલે 18માં આ બીજી વલ્લીના 18મા મંત્રથી ઉપનિષદનો મુખ્ય રીતે પ્રારંભ થાય છે. અત્યાર સુધી માટેની ભૂમિકા રચવામાં આવી. હવે જે તત્વનું ઉપનિષદ મુખ્યત્વે પ્રતિપાદન કરવા ઈચ્છે છે એ તત્વના પ્રતિપાદનનો આ મંત્રથી પ્રારંભ થાય છે. સાક્ષાત સ્વરૂપ નિર્ધારયિષ્યા એનું સાક્ષાત સ્વરૂપનું નિર્ધારણ કરવાની ઈચ્છાથી એ મુખ્યત્વે હવે આ કહેવામાં આવે છે. અત્યાર સુધી એ આત્મતત્વ છે એના પર કંઈક અધ્યારોપ કરીને, કોઈક રૂપનો કે ગુણનો કે અધ્યારોપ કરીને કે આ જગતનું સર્જક છે, જગતનું પાલન છે, જગતનું સંહારક છે, એ પ્રકારે કોઈ પ્રકારનો એના પર અધ્યારોપ કરીને એનું પૂજન કરવામાં આવે છે. આપણે ત્યાં ભગવાનનું પૂજન કરીએ ત્યારે પણ ભગવાન પર કોઈને કોઈ પ્રકારનો આરોપ કરીને આપણે પૂજન કરે. આરોપ અર્થાત કોઈને કોઈ પ્રકારનો એની ગુણનો આરોપ કરીને એને ઘણા બધા રીતે આપણે પૂજા કરીએ એટલે કે વિઘ્ન હરતા, સર્વ વિઘ્નનું હરણ કરનાર. એની આપણે હનુમાન તરીકે પૂજા કરતા હોઈએ તો કે એ બળ, બુદ્ધિ, વિદ્યા વગેરેનો આશ્રય. રામ તરીકે પૂજા કરતા હોય તો કે ધર્મનો, સત્યનો આશ્રય. કૃષ્ણ તરીકે પૂજા કરતા હોય એ સૌંદર્યનો, પ્રેમનો, માધુર્યનો આશ્રય. આમ દરેકને પોતાની રુચિ પ્રમાણે જે કંઈ ગુણ ગમતો હોય એ પ્રકારના ભગવાનનું રૂપ જે છે એની ઉપાસના થતી હોય. એટલે ઉપાસના માટે હંમેશા સર્વ રૂપ અને ગુણથી રહિત કે અતીત પરમાત્મા પર કોઈ રૂપ અને ગુણનો આરોપ કરીને એની ઉપાસના કરવામાં આવે. અને એ આરોપ એટલા માટે કરવામાં આવતો હોય છે કે જેથી છેવટે આપણે સર્વ રૂપ અને ગુણથી પર થઈ જઈએ. અને તેથી એક રૂપની કે એક નામની એટલા માટે ઉપાસના કરવામાં આવતી હોય છે કે જેથી છેવટે એ રૂપ, સર્વ રૂપ અને નામથી આપણે પર બની જઈએ. એક રૂપ અને નામ, આ નામ રૂપથી પર થવા માટેનું એક આલંબન છે. આમ રામ એક નામ છે અને એનું એક રૂપ છે અને એની ઉપાસના કરવામાં આવે એટલા માટે કરવામાં આવે કે જેથી સર્વનામ અને રૂપથી આપણે પર બની જઈએ કે નામ અને રૂપની મર્યાદા આપણે ઓળંગી જઈએ. અને તેથી શરૂઆતમાં આલંબન જે પૂજા કે ઉપાસના થતી હોય દ્વૈતમાં જ થતી હોય. હું ઉપાસક છું અને ઈશ્વર ઉપાસ્ય છે. આ પ્રકારના દ્વૈતને સ્વીકારી લેવામાં આવે છે કારણ કે દ્વૈત અત્યારે મારા અનુભવનો વિષય છે. ભલે પરમાત્મા એ આત્મા છે તેથી ખરેખર તો કોઈ ઉપાસક કે ઉપાસ્ય એવો કોઈ ભેદ અંતમાં નથી. અને છતાં પણ ઉપાસનાનું વિધાન કરવામાં છે કારણ કે અત્યારે આ સમયે તો એ ઉપાસક અને ઉપાસ્ય આ પ્રકારનો ભેદ એ મારા અનુભવનો વિષય છે. અને અત્યારે એ ભેદ મારા માટે સાચો જ હોવાને કારણે એ ભેદનો સ્વીકાર કરીને ઉપાસના કરવામાં આવે છે. અને એ ભેદનો સ્વીકાર કરીને ઉપાસના એટલા માટે કરવામાં આવે છે કે એક દિવસ એ ભેદમાંથી હું મુક્ત થઈ જાઉં. અને 18 મંત્રમાં હવે એમ માની લો કે ઉપાસના થઈ ગઈ. 3 મંત્રમાં જે ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું એટલે ઉપાસના થઈ ગઈ અને હવે અધિકારી તૈયાર થઈ ગયો. અને ઉપાસના થયા પછી જે પ્રકારની માનસિક સ્થિતિ હોય એવી તૈયારી સ્વીકારીને હવે ઉપદેશનો પ્રારંભ થાય છે 18 મંત્રથી. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયં કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયં પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. આ તો મંત્ર એવો જ ભગવદ્ ગીતામાં મળે છે થોડા ફેરફાર સાથે.
न जायते म्रियते वा कदाचित नायम भूतवा भविता वान भूयः. એટલે ઉપનિષદના મંત્રને એમને એમ તો ઉદ્ધારણ ન કરવો જોઈએ. એટલે ભગવાન એમાં કઈ ને કઈ ફેરફાર કરીને પછી એનું ઉદ્ધારણ કરે છે. કારણ કે ઉપનિષદનું પાઠ કરવા માટે કે ઉચ્ચારણ માટે યોગ્યતા જોઈએ, તો એની માટે તૈયારી છે. ગીતા માટે એવું નથી. ગીતાનો પાઠ બધા કરી શકે અને એના માટે બધી તૈયારી ન હોય તો પણ ચાલે. પણ ઉપનિષદ કે વેદનો પાઠ એમ ન થાય. અને માટે વેદના મંત્રો જેવા છે તેવા ને તેવા શાસ્ત્રમાં ગીતામાં નથી મળતા, કઈ ફેરફાર સાથે. અને તેથી કોઈ દોષ આપણને ના લાગે. એનું ઉચ્ચારણ કરવામાં કદાચ આપણી કોઈ પ્રકારની કઈ ક્ષતિ રહી ગઈ હોય, આ વેદના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં ક્ષતિ ન હોવી જોઈએ. જ્યારે સ્મૃતિ વગેરે ગ્રંથોના ઉચ્ચારણ એવું કંઈ હોય, યદક્ષરમ પદમ ભ્રષ્ટમ માત્રાહીનમ ચેત ભવેત તત્સર્વમ ક્ષમ્યતામ દેવ. બરાબર કહી દઈએ કે અક્ષર પદ માત્રા આ બધામાં જે કંઈ મારી ક્ષતિ રહી ગઈ ભગવાન અમને ક્ષમા કરો. કદાચ વેદ ક્ષમા ના કરે. અંદેજી વેદના મંત્રોનું એવું ને ઉચ્ચારણ નથી થતું, એટલે કઈ ને કઈ ફેરફાર સાથે મૂકવામાં આવે છે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. વિપશ્ચિત અર્થાત જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય પરમાત્મા છે. ન જાયતે મ્રિયતે વા, એનો જન્મ પણ નથી કે મૃત્યુ પણ નથી. નાયમ કુતશ્ચિત ન બભુવ કશ્ચિત. અયમ પરમાત્મા અયમ આત્મા ન કુતશ્ચિત બભુવ, એનો જન્મ કશામાંથી થયો નથી. ન કશ્ચિત, એનામાંથી કોઈનો જન્મ થયો નથી. અર્થાત એનો કશામાંથી જન્મ થયો નથી એટલે કે એ કશાનું કાર્ય નથી. એનામાંથી કોઈનો જન્મ થયો નથી એટલે કે એ કશાનું કારણ પણ નથી. કારણ કહ્યું ને અન્યત્ર સ્માત કૃતા કૃતાત. આ કૃત અને અકૃત બંનેની પર છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. અજન્મ નિત્ય એટલે કે અવિનાશી, શાશ્વત પુરાણ અપક્ષય વૃદ્ધિ બંને જ રહિત, ક્ષય અને વૃદ્ધિ રહિત. ન હન્યતે હન્યમાને શરીરે. શરીરની હિંસા થાય કે શરીરનો નાશ થાય તો પણ જેનો નાશ થતો નથી. એટલે કોઈ પ્રશ્ન કર્યો કે આ કયા પ્રશ્ન ઉત્તર છે? યયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય, કે અસ્તિત્વના વિષયના પ્રશ્ન ઉત્તર છે કે અન્યત્ર ધર્માત એનો. એટલે આ ગઈકાલે આપણે ચર્ચા કરી કે જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય ત્યાર પછી આ પ્રકારનો સંશય રહી જાય છે કે દેહથી વ્યતિરિક્ત દેહનું મૃત્યુ થયા પછી આત્મતત્વ કંઈ અવશેષ રહેશે કે નહીં, અર્થાત દેહથી ભિન્ન આત્મા છે કે નહીં, એ પ્રકારનો પ્રશ્ન હતો. એને અસ્તિત્વનો પ્રશ્ન કહેવામાં આવે છે. આત્મા છે કે નહીં એવો પ્રશ્ન. કારણ કે આમાં પ્રત્યક્ષનો વિષય ન હોવાને કારણે શાસ્ત્ર જ એનો નિર્ણય કરી શકે. અને પછી 14મા મંત્રમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે ધર્મ અધર્મ કાર્ય કારણ ભૂત વર્તમાન ભવિષ્ય આ સર્વ અતીત જે પરમાત્મા છે. આમ બીજી વલ્યનો 14મો પ્રશ્ન એ પરમાત્માનો પ્રશ્ન છે અને પહેલી વલ્યનો 20મો મંત્ર એ આત્માનો પ્રશ્ન છે. એમ માનીએ તો કોનો ઉત્તર છે? શંકરાચાર્ય કે અન્યત્ર ધર્મ ઇત્યાદિના પૃષ્ઠસ્ય. આમ 14મા મંત્રમાં જે પૂછવામાં આવ્યું અન્યત્ર ધર્મ વગેરે એટલે કે પરમાત્મા જેના વિશે પૃચ્છા કરવામાં આવે એનો ઉત્તર છે. તો કોઈ કહે કે કેમ ને કેમ કહેવાય કે આ પેલાનો ઉત્તર છે, એટલે કે પરમાત્મા આત્મા છે કે નહીં એવા અસ્તિત્વનો ઉત્તર છે એમ કેમ ના કહેવાય? એટલે કે આ આત્મા વિશેના પ્રશ્ન ઉત્તર છે કે પરમાત્મા વિશેના પ્રશ્ન ઉત્તર છે? ખરેખર આ બંને વિશેના પ્રશ્ન ઉત્તર છે. કારણ કે આ જન્મ મૃત્યુ વગેરે બધા જાણે પરમાત્મા જન્મ તો નથી ને મરતો પણ આત્મા જ જન્મે ને મરે એવો આપણે સંશય હોય છે અથવા એ પ્રકારનો આપણો ખ્યાલ હોય છે. અને એમ કહેવાય કે ખરેખર તો આ જન્મ મૃત્યુ વગેરે આત્મા વિશે ખ્યાલો સેવામાં આવતા હોવાને કારણે એ જન્મ મૃત્યુ રહી છે એમ કહીને આત્મા વિશેનો ઉત્તર છે. પણ આત્મા અને પરમાત્મા કઈ એકબીજા ભિન્ન ન હોવાને કારણે એ બંને વિશેનો ઉત્તર છે. અંતેથી શંકરાચાર્ય કહ્યું અન્યત્ર ધર્માત એ પ્રશ્નના ઉત્તર છે. કારણ કે એ અને પેલો પ્રશ્ન પણ જુદા નથી. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. હવે ભાષ્યમાં સમજાવે છે ન જાયતે ન ઉત્પદ્યતે म्रियते वा न म्रियते च उत्पत्तिमतः वस्तुनः अनित्यस्य अनेक विक्रियाः तासाम्
आद्यन्ते जन्म विनाश लक्षणे विक्रिये इह आत्मनि प्रतिषिध्येदे प्रथमं सर्वविक्रिया निषेधार्थं न जायते म्रियते वा इति न जायते आत्मा न जायते न उत्पद्यते एनी उत्पत्ति નથી ને મ્રિયતે વાનો અર્થ થાય છે ન મ્રિયતે ચ કે એનું મૃત્યુ પણ નથી. એટલે શંકરાચાર્ય સમજાવે છે કે પહેલા જ ભગવાન કહે છે કે આત્માનો જન્મ પણ નથી કે આત્માનું મૃત્યુ પણ નથી. એમ કહીને શું કહેવા માંગે છે કે ઉત્પત્તિ મત વસ્તુન અનિત્યસ્ય અનેક વિક્રિયા, જે કોઈ વસ્તુની ઉત્પત્તિ થાય એનામાં અનેક પ્રકારના વિકારો થવાના છે. કારણ કે જેની ઉત્પત્તિ થાય કે જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત હોવાને કારણે જન્મ અને મૃત્યુની વચ્ચે અનેક પ્રકારના વિકારો થાય, નહીં તો મૃત્યુ ન થાય. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષ્યતે વિનશ્યતિ ઇતિ. આમ કોઈ વસ્તુમાં જેનો જન્મ થાય કે જેનું અસ્તિત્વ હોય એના 6 પ્રકારના વિકાર ગણવામાં આવ્યા છે. અસ્તિ એટલે કે છે, જાયતે જન્મ થાય છે, વર્ધતે એને વૃદ્ધિ થાય, વિપરિણમતે એ એનું પરિણામ વિપરિણામ આવે, અપક્ષ્યતે ધીમે ક્ષય થાય અને વિનશ્યતિ છેવડાનો નાશ થાય. આમ પહેલાનો વૃદ્ધિ થાય, વૃદ્ધિને એક પરાકાષ્ઠા એક આવી જાય, અવધિ આવી જાય અને પછી ધીમે ક્ષય થાય. આમ મનુષ્યના દેહને વાળો જોઈએ તો શરીરનો વૃદ્ધિ થાય અમુક ઉંમર સુધી. કઈ ઉંમર સુધી વૃદ્ધિ થાય છે એક પ્રશ્ન છે, પણ ઘણા લોકો 30 સમથિંગ એટલે 30 વર્ષ એટલે ઓવર ધ હિલ. આમ 30 થી આગળ જાઓ તો ઓવર ધ હિલ એટલે કે તમે પેલી એક ટેકરી પર ચડતા હો, ટેકરીની ટોચ પર ચડીને પછી પેલી બાજુ જાઓ તો ટેકરીની ટોચ એટલે 30 વર્ષ. આમ આપણું જીવન 30 વર્ષ સુધી આપણે ચડતા હોઈએ, એની ટોચ પર આવી ગયા ઓવર ધ હિલ. 30 થી આગળ ગયા એટલે ધીમે 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 ઘણા લોકો 20 સમથિંગ, ઘણા લોકો કોઈ કે 50 સમથિંગ, એટલે ઘણા લોકો જુદી જુદી માનતા હોય છે. પણ ચાલો એક એવો સમય આવે જ્યારે માણસ ટોચ પર પડ્યો ચડ્યો પછી ધીમે 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 સ્વામીઓ ધીમે ધીમે થાક લાગવા માંડે છે. હવે પહેલાં જેવી મને આમ બરાબર સ્મરણ શક્તિ નથી, પહેલાં જેવી મારામાં ઝડપ નથી. એનો અર્થ હતો કે આપણે ઓવર ધ હિલ ઠેકીને પેલી બાજુ અપક્ષ્યતે વિનશ્યતિ. આવી આપણે ગમે કે ના ગમે પરંતુ આ વસ્તુનો સ્વભાવ છે. બસ આવું જ વસ્તુ સર્જાય છે. જાતસ્ય ધ્રુવો મૃત્યુ, જેનો પણ જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત જ છે. એવું હોવાના કારણે આ એક જગત એક વ્યાવહારિક સત્ય હકીકત છે. એટલે ભગવાન કહે છે કે આ હકીકત જેટલી જલ્દી સ્વીકાર એટલું સારું. તસ્માદ પરિહાર્ય અર્થે નત્વમ શોષિતું મર્હસી. આ અપરિહાર્ય અર્થ છે. અપરિહાર્ય અનિવાર્ય છે, એનું નિવારણ ન થઈ શકે. જન્મ થયો એટલે વૃદ્ધિ ને વિકારો થવા એ તો આપણે બહુ ગમે, પણ પછી એકવાર ટોચ પર પહોંચ્યા અપક્ષ્યતે પછી એનો ક્ષય થવાનો જ અને વિનાશ થવાનો જ. અને માટે આ હકીકતને સ્વીકારી લેવી. ભગવાન જ્યારે સ્વીકારવાનું કે એનો કે છે કે અપરિહાર્ય અર્થે નત્વમ શોષિતું મર્હસી. જે અનિવાર્ય વસ્તુ છે એના વિશે શોક કરવો કોઈ રીતે યોગ્ય નથી. ખરેખર તો એમ કે અનિવાર્ય વસ્તુનો આનંદ માણવો જોઈએ. શોક કરવો યોગ્ય તો નથી જ, પરંતુ જે અનિવાર્ય અર્થાત જે ઘટનાઓ છે એ ઘટનાઓ તો જેવી છે એવી એને માણવી જ જોઈએ. એક ક્ષય થઈ રહ્યો છે એ માણવું જોઈએ. આ ધોળા થાય એ પણ એનો શું વાંધો છે? કરચલીઓ પડવા મળે જે થતું હોય આ બધી કુદરતની પ્રક્રિયાઓ છે. તો એમ માનો ભગવાન જેમ પેઇન્ટિંગ આમ ધીમે ધીમે કરી રહ્યો હોય, નવા નવા રંગ ઉમેરી રહ્યો, દરરોજ જે આપણા શરીરમાં નવા નવા રંગ ઉમેરી રહ્યો, કંઈ નવો નવો ઉમેરી રહ્યો છે, એક નવો રંગ આવી રહ્યો છે કે નવી કરચલીઓ આવી રહી છે. હવે એના વિશે રડારોડ કરવી એ પણ આપણું કામ છે, એ પણ આપણી સ્વતંત્રતા છે. અથવા એ જેવું છે એને માણવું એ પણ આપણી સ્વતંત્રતા છે. વૈજ્ઞાનિક કોને કહેવાય છે? માણતો હોય, નહીં તો એ લોકો કોઈ જીવન સમજી જ ના શક્યા હોત. વૈજ્ઞાનિકો આ બધી વસ્તુનો ભેદ કેમ સમજી શકે? કારણ કે જે ચાલી રહ્યું છે એનાથી આપણે અલગ થઈ જઈએ, તટસ્થ બની જઈએ, અને તો જ વસ્તુ જેવી છે અથવા જેવો પ્રસંગ કે ઘટના છે એનું આપણે એ રીતનું આપણે નિરીક્ષણ કરી શકીએ અને તો એ વિશે જાણીને સમજી શકીએ. ચાલો, ન જાયતે મ્રિયતે વા, પરંતુ એક મહાન આશ્વાસની વસ્તુ તે છે કે ન હન્યતે હન્યમાને શરીરે,
એક હન્યમાન વસ્તુ છે અને બીજી અહન્યમાન વસ્તુ છે. એટલે આ જ થીમ અથવા આ જ વસ્તુ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે. એટલે કઠોપનિષદની કેટલી બધી અસર આપણે જોઈએ છે ભગવદ્ ગીતામાં. કઠોપનિષદ એ પણ આ મૃત્યુનું ઉપનિષદ છે. ભગવદ્ ગીતાની પણ ભૂમિકા મૃત્યુની ભૂમિકા છે. અને તેથી અહીં યમરાજા નચિકેતાને ઉપદેશનો પ્રારંભ કરે છે. આ જ ઉપદેશનો પ્રારંભ ભગવાન અર્જુનને કરે છે. કે નચિકેતા અને અર્જુનમાં એક તફાવત છે. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણ કુલેક્ષણમ. અર્જુન ને નચિકેતામાં એક તફાવત છે. અર્જુનની આંખોમાં આંસુ છે, એનું ગળું રૂધાઈ ગયું છે અને શોકગ્રસ્ત છે. અને આ તો એકદમ ઉભો છે એની સામે કોઈ પ્રકારના વિકાર વગર. અન્યત્ર ધર્માત નચિકેતા જે છે એનામાં કોઈ પ્રકારનો શોક નથી. એ કહે છે વિવેક અને વૈરાગ્ય યુક્ત હોવાને કારણે એને શોક ના કરે એવું કહેવાની જરૂર નથી. એટલે યમરાજ એવી તકલીફ લેતા નથી. જ્યારે ભગવાન ઘણી ઘણી તકલીફ લે છે. નત્વમ શોચિતું મનહસી, નાનું શોચિતું મનહસી, તારે શોક ન કરવો જોઈએ, શોક કરવો યોગ્ય નથી એમ ઘણીવાર ભગવાન કહે. છેવટે કહે માં શું છે, હે શોક ના કરીશ, અર્થાત શોક કરવાનું કોઈ કારણ નથી. આમ ભગવદ્ ગીતાનો પ્રારંભ આ શોક અને મોહથી થયો હોવાને કારણે શોક અને મોહનું નિવારણ કરવા માટેનો ગ્રંથ છે. તો કે શોક અને મોહ અજ્ઞાનમાંથી જન્મ્યા હોવાને કારણે અજ્ઞાનનું નિવારણ કરીએ તો શોક અને મોહનું નિવારણ થાય. પરંતુ શોક અને મોહનું નિવારણ કેમ કરવું એની વિશિષ્ટ વાત પણ ભગવાન કહેતા હોય છે. આ ગ્રંથમાં માત્ર અજ્ઞાન નિવારણ ઉપર ભાર દેવામાં આવ્યો હોવાને કારણે શોક અને મોહ નચિકેતાએ જોયા જ નહીં, મને એવું લાગે છે. નચિકેતાએ શોક અને મોહમાંથી પસાર થયો જ નથી. એ ઘણા લોકો લખી હોય છે, ઘણા લોકો એવા ભાગ્યશાળી હોય કે આવા બધા જીવનના વસ્તુથી પસાર થયા જ ના હોય, સીધે સીધા જ. નચિકેતાને શોક અને મોહનો પ્રશ્ન છે નહીં અને માટે એની એવો ઉપદેશ કરતા ભગવાન નત્વમ શોચિત મનહસી તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિત મનહસી. હે અર્જુન, જે અપરિહાર્ય અનિવાર્ય જે વસ્તુનું બદલી શકે એમ નથી. જીવનની અંદર આપણે કંઈક ફેરફાર કરી શકતા હોય તો જરૂર કરીએ, પણ જે વસ્તુમાં આપણે કંઈ ફેરફાર ન કરી શકતા હોઈએ એના વિશે નાસીપાસ થવું, એના વિશે દુઃખી થવું, એના વિશે શોક કરવો એ કોઈ પણ વિવેક કે બુદ્ધિયુક્ત મનુષ્યનું કાર્ય નથી. આમ દરરોજ સવારે સૂર્યનો ઉદય થતો હોય અને રડારો કર્યો ક્યારે પાછો સૂર્ય ઉગ્યો, અથવા સૂર્યનો અસ્ત થાય એટલે રડવું કરે રે સૂર્ય તો જતો રહ્યો, તો રોજ રડવાનો વારો આવવાનો છે, કારણ કે થવાનું જ છે. આનું ગમે તે કરું તો પણ આ વસ્તુનું બદલી શકવાનું નથી. આમ કુદરતનો જે નિયમ હોય એ નિયમ પ્રમાણે જગત ચાલતું હોવાને કારણે એ નિયમને જેટલું સમજીને સ્વીકારને જેટલું માનતા શીખીએ એટલા આપણે સુખી થઈએ. સ્વીકારવું એટલે માત્ર આપણે આમ દુઃખી થઈને કે નિરાશાથી સ્વીકારી લેવું, અસહાયતાથી સ્વીકારી લેવું નહીં, સ્વીકારવું અર્થાત પ્રસન્નતાથી સ્વીકારવું. અંતેથી ભગવાન ગીતાની અંદર આ બધું બહુ સુંદર સમજાવે છે. અહીં એવી ખાસ તકલીફ નથી, એટલે અહીં બહુ જગતની એવી ચર્ચા નથી કરવામાં આવી કે નચિકેતાનો પ્રશ્ન જ નથી. એટલે શોભાવાહ તોયવાહ સ્તવ નૃત્ય ગીતે આ સમગ્ર જગતનો વૈરાગ્યને દર્શાવી દો અને માટે એની ચર્ચાને બહુ અહીંયા એની આવશ્યકતા નથી. જ્યારે અર્જુન એવું નથી કહ્યું કે તમે લઈ જાઓ બધું, કે મારે કશું નથી જોઈતું. આમ કહ્યું કે રાજ્યમાં શું ને પછી વિજયમાં શું ને આમાં શું, પણ છતાંય પણ હજી એમાંથી મુક્ત થયો નથી. અને તેથી એ વૈરાગ્ય જન્મવા માટેની આવશ્યક જે ઉપદેશ છે પણ ભગવાન કરતા હોય છે. પણ અહીં તો માત્ર સ્વરૂપનું નિર્ધારણ. એટલે ભગવાન પણ કહે છે કે જરૂર મૃત્યુ એ જીવનની ઘટના કે હકીકત છે, પણ હે અર્જુન, માત્ર મૃત્યુ એ એક જ ઘટના નથી અથવા જીવન એ એક જ સત્ય નથી. અંતેથી નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપાહ નચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. હે અર્જુન, એવું ક્યારે નહોતું કે જ્યારે હું ન હતો અર્થાત હું હંમેશા હતો જ. એવું ક્યારે પણ નહોતું કે જ્યારે તું પણ ન હતો અર્થાત તું પણ હંમેશા હતો જ. એવું ક્યારે નહોતું કે આ બધા અહીંયા યોદ્ધાઓ ભેળા છે નહોતા, એ સર્વ પણ હતા. સર્વે વયમ અતઃ પરમ, અતઃ પરમ અર્થાત આ દેહના અંત પછી પણ આપણે નહીં હોય એવું બનવાનું નથી. એમ કે ભગવાને સીધે સીધું જ કહ્યું પહેલા શ્લોકની અંદર. ઉપદેશનો પહેલો શ્લોક છે અશોચાન અન્વશોચસ્ત્વમ. તો ઉપદેશની નો ઉપોદ્ઘાત છે, ભૂમિકા છે કે શોકનું કારણ કેમ કારણ નથી એ સમજાવે છે. કે હે અર્જુન, એવું ક્યારેય પણ નહોતું કે તું ન હતો.
પણ અર્જુન તો કહે કે મહારાજ હું તો હતો નહીં, 50 વર્ષ પહેલા હું નહોતો. તો કે નહીં, તું ક્યારે નહોતો એમ હતું નહીં, હું પણ ક્યારે નહોતો એમ હતું નહીં, આ કોઈ પણ ક્યારે ન હતું એમ હતું નહીં. એનો અર્થ એ થયો કે આ સર્વમાં એક એવું તત્વ છે જે મૃત્યુને અધીન છે અને સાથે સાથે એક એવું તત્વ છે જે મૃત્યુથી રહિત છે. એટલે બંનેને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. આપણે વસ્તુને પૂર્ણતયા ધ્યાનમાં ન લઈએ તો શોક જન્મતો હોય છે. આપણે માત્ર આપણી જાતના એક અંશને ધ્યાનમાં લઈને એને જ આપણે સત્યતા આપતા હોઈએ કે જન્મ થયો, વૃદ્ધિ થઈ રહી છે, મૃત્યુ થવાનું છે. એ છે, પરંતુ આ મૃત્યુની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે પણ એક એવું છે તત્વ જે એનું મૃત્યુ થતું નથી, એને ધ્યાનમાં લીધું છે કે નહીં? એને ધ્યાનમાં લઈએ તો આ મૃત્યુનો જે એટલી બધી અસર આપણા પર છે અસર ના રહે. કારણ કે આ દેહનું મૃત્યુ થતું હોવા છતાં પણ આત્મા જે છે એ આ સર્વ વિક્રિયાઓથી રહિત હોવાને કારણે એનું ક્યારે જન્મ મૃત્યુ કોઈ વિક્રિયાઓ નથી. અને એને પણ ધ્યાનમાં લે, એને ધ્યાનમાં લઈશું તો બરાબર. ઘણી વાર એવું હોય, અત્યારે તો શું પેલી ફિનાઇન હંમેશા એક પેલી આગળ સ્વીટ આગળ એક ગળી આપણે ખાણાનું કોટિંગ કરીને આપણે આપી દે એટલે બાળકને એમ કે આ સારું છે એટલે એ ગળી જાય. પણ અહીં તો શું એ જીવનમાં કે